યદનુગ્રહતો જંતુ સર્વદુઃખાહિતો ભવેત્ તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનં અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્मै શ્રીગુરવે નમઃ નમામિ હૃદये શેષે लीलाक्षीरातिशायिनं लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिः विराजते योऽसो સોળસ ગ્રંથની અંદર ત્રીજો ગ્રંથ સિદ્ધાંત મુક્તાવલી એ ગ્રંથની પૂર્વ ભૂમિકાની શરૂઆત આપણે કરી છે. ગયા વખતે તેમાં આચાર પક્ષની અંદર સેવા એ સાધના પ્રણાલી જે આપણી છે તેની સમજ એ બધાએ લીધી હશે. થોડુંક પુનરાવર્તન કરી અને પછી આપણે વિષયને આગળ વધારીએ. સૌપ્રથમ આપણે એવું શીખ્યા હતા કે આપણા જીવનને સરળતાથી ચલાવવા માટે બે વસ્તુ નિતાંત આવશ્યક છે, જેને આપણે કહીએ છીએ કે આચાર અને વિચાર. તો એ આચાર અને વિચાર દરેક મનુષ્યના જીવનમાં કેવી રીતના વણાયેલા હોય છે, તો એ મનુષ્યની પ્રકૃતિ અને સ્વભાવ ઉપર આધારિત હોય છે. મુખ્યત્વે આપણે એ કેટેગરીને પણ જોઈ હતી કે ત્રણ પ્રકારે એને વર્ગીકૃત કરી શકાય. કે પહેલી પ્રકૃતિ એવી હોય કે સમજે બધું પણ એ કાર્ય કંઈ કરે નહીં. મહાપ્રભુજીના સિદ્ધાંતોની સમજ છે બહુ સરસ સમજ છે, પરંતુ જ્યાં સુધી એ પ્રાયોગિક ધોરણે જીવનમાં આચરણમાં ન આવે ત્યાં સુધી એ ફલીભૂત થઈ શકે નહીં. આપણે સમજીએ છીએ, પણ એ સ્વભાવ છે, પ્રકૃતિ છે મનુષ્યની અંદર કે સમજ તો બધું હોય પણ કરવું કંઈ નથી. બીજો પ્રકાર એવું છે કે સમજ તો કંઈ ન હોય, જ્ઞાન ન હોય, પરંતુ પોતે જ્ઞાની હોવાનો એક અહંકાર એને પોષીને રાખ્યો કે મને બધું આવડે છે. કર્ણ ઉપકરણ જોઈને સેવા અને એ શીખી ગયો હોય, અને ઘણા ખરાને તો ગ્રંથો ઇત્યાદિ કંઠસ્થ પણ હોય છે, પણ અર્થ અનુસંધાન નથી હોતું. એટલે સમજે કંઈ નહીં, પણ છતાંય મનમાં એવો અહંકાર રાખીને ચાલે કે મને બધું આવડે છે, હું જ જ્ઞાની છું. અને ત્રીજું કે એને સમજ પણ નથી અને કાર્યમાં એ પરિણમિત કરવાની વાત તો બહુ દૂર રહી કે સમજવું કંઈ નથી અને કરવું પણ કંઈ નથી. આ ત્રણેય પ્રકાર છે ને આપણે જોઈ શકીએ છીએ. વર્તમાન પરિસ્થિતિ જે આપણા સંપ્રદાયની છે ને, એ સંપ્રદાયની અંદર આપણે જોઈ શકીએ છીએ આ બાબતને કે ત્રણેય પ્રકારની પ્રકૃતિવાળા એ મનુષ્યો આપણને એ જ્ઞાનમાં આપતા હોય. પરંતુ જરૂરી શું છે કે વિચાર અને પછી એ આધારિત આચાર હોવો જોઈએ. તો આપણે એવું વર્ગીકરણ કર્યું હતું કે વિચાર એટલે આપણું તત્વજ્ઞાન,
તત્વજ્ઞાન ફિલોસોફી એને આપણે વિચાર કહીએ. સૌપ્રથમ કે આપણી આઈડેન્ટિટી શું, જીવ તરીકે શું, કોણ છે આપણે. પછી એ જ્ઞાત થઈ જાય કે ભાઈ બ્રહ્માંશ જ છીએ, કારણ કે એ બ્રહ્મ અગ્નિમાંથી જેમ તણખા જડતા હોય એવી રીતના જ્યારે જગતની રચના કરી પછી પોતાના લીલા વિનોદ માટે પ્રભુએ અનેક જીવાત્માઓને પ્રગટ કર્યા. એટલે ન્યાય એવું કે છે, ક્ષુદ્રા વિસ્ફુલિંગા ન્યાય. બળબડતો અગ્નિ હોય અને એમાંથી જેમ અસંખ્ય તણખાઓ જરે એવી રીતના બ્રહ્મમાંથી એ જીવાત્માઓની વ્યુત્પત્તિ કહેવામાં આવી છે. હવે અગ્નિના તણખા તરત જ એ ઓલવાઈ નથી જતા, પણ થોડીક વાર તો એ અગ્નિનો ગુણ જ ધારણ કરીને રાખે છે. એવી રીતના સચ્ચિત આનંદમાંથી જ્યારે આ જીવાત્માઓ પ્રગટ થયા ત્યારે એનું નામ જીવ નહોતું, બ્રહ્માંશ. બ્રહ્માંશ શુદ્ધ બ્રહ્માંશ જ કહેવાય. પરંતુ જો સચ્ચિત આનંદ જો જીવાત્માની અંદર એમને પ્રગટ રહે તો પરમાત્માને તો લીલા કરવી છે. તો લીલા માટે સત અને ચિત્ત બે ગુણ રાખી અને આનંદ ગુણને તિરોહિત કરે. એટલું જ નહીં, પણ પછી અવિદ્યાની અંદર એને બાંધી પણ દેવામાં આવે. એટલે આપણે જેમ દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, પ્રાણાધ્યાસ, સ્વરૂપ સ્મૃતિ, એ પંચ પર્વ અવિદ્યાના હોય છે. એ અવિદ્યાની ગાંઠો એ આપણા ઉપર બંધાતી ગઈ અને અંતતઃ ગત્વા આપણે એ આપણા સ્વરૂપને ભૂલી ગયા. તો અહીંયા તત્વજ્ઞાનની અંદર એ સ્વરૂપને પુનઃ આપણે એ જાણવા માટે પ્રયત્ન કરવાનો છે કે એ સ્વરૂપને આપણે સમજીએ, જાણીએ. બીજું છે કે એ જાણ્યા પછી મારું કર્તવ્ય શું અને એ કર્તવ્યનો નિભાવ કરીને મારે શું પ્રાપ્ત કરવાનું છે, લક્ષ્ય શું છે. તો એ લક્ષ્ય શું છે એ સૌપ્રથમ જાણવું જોઈએ. જો બ્રહ્માંશ છીએ, પ્રભુના અંશ તરીકે, પ્રભુ આપણા સ્વામી અને આપણે એના દાસ છીએ, તો સૌપ્રથમ કર્તવ્ય છે એ પ્રભુની સેવા કરવી, ભગવત સેવા. પણ એ જાણશું ક્યારે? જ્યારે વિચાર કરીશું ત્યારે. એ તત્વજ્ઞાનથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ જો એ પ્રભુનો અંશ હું છું તો એ અંશ તરીકે મારું શું કર્તવ્ય, હવે મારી ફરજ શું? તો મહાપ્રભુજી એ અહીંયા સ્પષ્ટપણે કૃષ્ણ સેવા સદા કાર્ય, એ સદા પદથી નિરંતરતા એ બતાડવામાં આવે છે. એટલે એ જાણ્યા પછી આપણે રહેવાનું છે ક્યાં, કોની વચ્ચે રહેવાનું છે, જે કાર્ય કરવાનું છે તો તે કાર્ય ક્યાં કરવાનું છે. તો એના માટે જગત જે આપણો રંગમંચ છે, તો એ જગતનું સ્વરૂપ શું છે, તો એ જગતના સ્વરૂપને પણ આપણે જાણવું પડશે. તો આ બધી બાબતોની માહિતી ક્યાંથી મળશે? તત્વજ્ઞાન. તત્વજ્ઞાન પહેલું છે કે વિચાર પહેલો હોવો જોઈએ. કોઈ પણ કર્મમાં પ્રવૃત્ત થાઓ એની પહેલા વિચાર કરવો જોઈએ. જેમ મહાપ્રભુજીની ગાઈડલાઈન છે કે ધર્મ અધર્મનું અગ્રદર્શન કરી અને પછી કર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. તો આ બધી બાબતો આપણને તત્વજ્ઞાનથી પ્રાપ્ત થાય છે. એ આપણે વર્ગીકરણ કર્યું હતું અને એ જે આ બધી વસ્તુ જાણવા મળી તો એના આધારે પછી આપણો આચાર હોવો જોઈએ. તત્વજ્ઞાનની અંદર જે પણ કાંઈ જ્ઞાન આપણે પ્રાપ્ત કર્યું કે મારી ઓળખ શું છે જીવ તરીકે, ઓળખ મળ્યા પછી મારું કર્તવ્ય શું છે અને જ્યાં હું આ કર્તવ્યનો નિભાવ કરું છું એ જગત, તો એ જગત શું છે, તો એ બધી વસ્તુની જાણકારી મળે અને ત્યાર પછી આપણે આરંભ કરીએ. જેમ મહાપ્રભુજીએ પણ એ જ ઉપદેશ કર્યો છે, શાસ્ત્રમ
અવગત્ય મનોવાગ્દેહે કૃષ્ણ સેવે. કૃષ્ણ સેવાની બાબત પહેલા નથી આવતી. કૃષ્ણ સેવાની બાબત તો બહુ દૂરની વસ્તુ છે, પણ પહેલા શાસ્ત્રમ અવગત્ય, શાસ્ત્રને સમજો, જાણો, વિચારો અને એ મુજબ તમે આચરણ કરો તો સેવાનું આયુષ્ય બહુ લાંબુ છે. પણ જો શાસ્ત્રને સમજ્યા વિના, જાણ્યા વિના જો સેવામાં પ્રવૃત્ત થઈ જવામાં આવશે તો ઘણા બધા સંશયો સેવાની અંદર આપણને થયા રાખશે. આ કરાય કે ન કરાય, આ વસ્તુ ઉપયોગમાં લેવાય કે ન લેવાય, આ પ્રકારે થતી હશે કે નહીં થતી હોય સેવા, આવા બધા ઘણા બધા પ્રશ્નો. જેણે સીધો સેવાનો આરંભ કરી દીધો છે એને ખ્યાલ જ નથી, શરૂઆત જ ખોટી કરી છે, અને એમાં એનો પણ દોષ નથી. કેમ કે અત્યારના શાસ્ત્રને સમજવા ક્યાં જવું? શાસ્ત્રનો અભ્યાસ કરો, પણ શાસ્ત્રનો અભ્યાસ પોતાનાથી તો થઈ શકે એમ નથી. કારણ કે આપણી બુદ્ધિ એટલી બધી વિસ્તારથી ચર્ચા કે વિચારણા શાસ્ત્રની બાબતમાં તો ન જ કરી શકે. એટલે ત્યાં ગુરુની આવશ્યકતા છે, ત્યાં ગુરુની આવશ્યકતા છે. બીજા કોઈ પણ જીવનના પ્રસંગમાં ગુરુની આવશ્યકતા નથી. આપણને એમ થાય કે જો કૃષ્ણ સેવા સદા કાર્ય, આટલો સરળ સિદ્ધાંત છે, તો એ કૃષ્ણની સેવા કરવા માટે પછી શાસ્ત્રનો અભ્યાસ શા માટે કરવો જોઈએ? અરે સેવા તમે કોની કરવાના છો? કૃષ્ણની. તો એ કૃષ્ણનું સ્વરૂપ શું છે તત્વતઃ એ સમજવું પડશે. કૃષ્ણનું સ્વરૂપ શું એ તત્વતઃ આપણે સમજીશું. ત્યારે એ સ્વરૂપ સમજાય ત્યારે એમાં સ્નેહ થાય ને. કોઈ પણ વસ્તુ સામે તમારી પ્રત્યક્ષ થઈ રહી છે તો એ વસ્તુનું સ્વરૂપ, એના ગુણ તમે જ્યાં સુધી જાણો નહીં ત્યાં સુધી તમે એ વસ્તુ તરફ કેવી રીતના આકર્ષો? તમને ખ્યાલ જ નથી કે આ વસ્તુ શું છે, શું ઉપયોગમાં આવે, મારે કેટલી જરૂર છે આ વસ્તુની. આ બધું જાણવું એટલે મહાત્મ્ય. તો આટલા બધા શાસ્ત્રોનો અભ્યાસ શા માટે કરવો પડે? કે જેની સેવામાં આપણે પ્રવૃત્ત થવું છે એ શ્રી કૃષ્ણનું સ્વરૂપ, ગુણ, એનું મહાત્મ્ય ક્યાંથી જાણવા મળે? શાસ્ત્રનો ઉપયોગ ત્યાં છે. શ્રવણમ ગુણકર્માણામ શાસ્ત્રાણામ ઉપયોગો અત્ર. શ્રી ગોપીનાથજી સાધન દીપિકામાં એમ કહે છે કે આટલા બધા શાસ્ત્રોની જરૂર શું હતી? અભ્યાસ કરવો પડે. હા, અભ્યાસ કરવો પડે તો જ મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વત અધિક સ્નેહ. સર્વત અધિક સ્નેહ એમને ન થઈ જાય, પણ એ મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થયા પછી, અત્યારના પરિસ્થિતિ આપણી કેવી છે કે બંને પેરેલલ આપણે ચલાવવું પડે. ક્યારેક મહાત્મ્ય જ્ઞાનની ઉણપ થઈ જાય તો આપણને ઠાકોરજી ઉપર અવિશ્વાસ આવે. આપણા જીવનમાં કોઈ કઠિન પરિસ્થિતિ આવી ગઈ તો એનો દોષારોપણ આપણે ઠાકોરજી ઉપર કરવાનું. તો એ શું છે કે પૂરતું શિક્ષણ નથી, તમને સાચું જ્ઞાન તમને થયું નથી. પણ મહાત્મ્ય જ્ઞાન સાથે સાથે આપણે સત્સંગના રૂપમાં, ભગવદ વાર્તાના રૂપમાં એ કરવું જ પડતું રહેતું હોય તો જ આપણે સેવામાં એ સુદૃઢ સર્વતોધિક સ્નેહ તો આપણી એ ચરમ સીમા છે, લક્ષ્ય છે. ત્યાં સુધી તો હજી પહોંચી નથી શકવાના, પણ પ્રયત્નશીલ છીએ. તો શાસ્ત્રનો પણ અભ્યાસ કરવો પડશે, પણ કરાવે કોણ? તો ગોપીનાથજીના શબ્દોની અંદર કે મહાત્મ્ય જ્ઞાન જાણવા માટે શ્રવણમ ગુણકર્માણામ શાસ્ત્રાનામ ઉપયોગો અત્ર. શાસ્ત્રો બધા આમાં ઉપયોગી છે કે ઠાકોરજીના ગુણ, એમના અદ્ભુત કર્મોને આપણને સાંભળવા મળે, અભ્યાસ કરવા મળે, અને પછી એ સ્વરૂપની મહાત્મ્ય જાણીને આપણે સેવામાં સુદૃઢ સર્વતોધિક સ્નેહ સુધી પ્રાપ્ત થઈ શકીએ. તત્ર આકાંક્ષા ગુરુર ભવે. એટલે ગુરુની આવશ્યકતા ક્યાં છે કે શાસ્ત્રનો અભ્યાસ પોતે કરે અને પછી એ અનુયાયીઓને શાસ્ત્રનો અભ્યાસ કરાવે. મહાપ્રભુજી આપણને એ પણ ઉણપ હવે આપણને રહી નથી. આજે ભલે કોઈ ગુરુ ન મળે આપણને, પણ મહાપ્રભુજી તો બિરાજે જ છે. નામાત્મક સ્વરૂપ આપણી પાસે છે. 16 ગ્રંથ, નિબંધ, ભાષ્ય, સુબોધનીજી, ભાગવતાર્થ, આ બધા આપણી પાસે છે. અને આજે જો એનો વ્યવસ્થિત અભ્યાસ કરીશું, અવશ્ય સેવામાં આપણો પ્રેમ, સ્નેહ અભિવૃદ્ધ થશે ને થશે. આજે ભલે ગુરુ
તરીકેનો ભાવ કોઈ વ્યક્તિ વિશેષમાં હોય, પણ એ અંતતઃગત્વા તો આપણને કંઈ હાથમાં આવશે જ નહીં. ફલ ક્યારે હાથમાં આવશે પુષ્ટિ માર્ગનું? કે જ્યારે મહાપ્રભુજીમાં ગુરુ ભાવ આપણે દ્રઢ કરીશું ત્યારે જ. કારણ કે ગુરુની બહુ સુંદર વ્યાખ્યા ગોપીનાથજી કરે છે સાધન દીપિકા ગ્રંથની અંદર. દેહદ્રોણ્યામ વિવાસનામ પરંપારમ ભવામૃતે ગુરુના એ કર્ણધારેણ ઉતાર્યા સ્વ ઉપદેશતા. હવે આપણે તો જીવાત્મા આપણા દેહની નાવડીને ભવસાગરમાં ઉતારી દીધી, પણ ભવસાગરને પાર કરી શકવાનું સામર્થ્ય આપણામાં નથી. હવે બસ મદદરીએ નાવ છે, હાલક ડોલક થવા માંડી છે. પણ ત્યારે એ નાવને સ્થિરતા આપનાર કર્ણધાર રૂપે ગુરુના સદુપદેશ. આજે આપણી નાવ છે, હાલક ડોલક થઈ રહી છે. આજે પ્રવાહ એવો છે, વંટોળ એવો છે કે આપણું સિદ્ધાંત અપસિદ્ધાંત આચાર વિચાર એ પૂરતો વિચાર નથી થઈ શક્યો, એટલે આચારમાં પણ કંઈક ખામી છે. નાવ હાલક ડોલક થઈ રહી છે. પણ એવા સમયમાં કરશો શું? ઘરે રહીને, ક્યાંય દોડો નહીં, ઘરે રહીને જો 16 ગ્રંથનું પુસ્તક ખોલ્યું, દેહદ્રોણ્યામ વિવાસનામ પરંપારમ ભવામૃતે, આપણી નાવને કર્ણધાર મળી ગયો. આપણી નાવને શ્રી આચાર્ય ચરણના સદુપદેશ મળી ગયા, સ્થિરતા. અને ઘરની અંદર રહીને પુષ્ટિ માર્ગનું પરમ ફલ માનસીશા પરામતા એ આપણને પ્રાપ્ત થવા લાગ્યું. તો આજે એ ગુરુ તરીકેનો ભાવ શ્રી મહાપ્રભુજીમાં રાખીને આપણે સૌ જેમાં અભ્યાસ કરી રહ્યા છીએ, અને શનૈ શનૈ આ અભ્યાસનો વિનિયોગ ક્યાં છે? પોતાની ઘરે થતી ભગવત સેવાની અંદર. આપણે કોઈ સભામાં બેસવું નથી, આપણે કોઈની સાથે વાદમાં ઉતરવું નથી, પરંતુ આપણા સ્વાંત સુખાય, આપણા આત્માના પોષણ માટે સત્સંગના રૂપમાં અને આપણા ભાવની અભિવૃદ્ધિ માટે આ ગ્રંથનો અધ્યયનનો વિનિયોગ ત્યાં ઘરે સેવામાં છે. તો એ પણ આપણે જોયું હતું કે ભારતીય સંસ્કૃતિની આપણી આ નિષ્ઠા અને શ્રદ્ધા છે. અને અત્યારના જો ગ્રંથોનો અભ્યાસ કરવામાં નહીં આવે અને ગમે તેટલી સેવા કે ગમે તેટલી પુષ્ટિ ભક્તિ માર્ગ અનુયાયીઓ છે સંપ્રદાયમાં ચાલતી પ્રવૃત્તિઓમાં જોડાય, એનાથી ફાયદો શું, પરિણામ શું આવવાનું છે? રિઝલ્ટ કંઈ આવવાનું નથી. કેમ નથી આવવાનું? અરે ભાઈ, તમારે જુનાગઢથી રાજકોટ જવું છે, પણ તમે જુનાગઢથી રાજકોટની બસમાં બેઠા નથી, પણ એની વિરુદ્ધ દિશામાં જતી વિસાવદરની બસમાં બેઠા છે. રાજકોટ ક્યાં આવશે? તમે બધા નામ દીક્ષા બ્રહ્મસમન દીક્ષા લઈને કૃષ્ણની પ્રાપ્તિ કરવા માટે એ પ્રવાસ આરંભ કરી દીધો છે, પણ તમને ક્યાંય તમારા ડેસ્ટિનેશન, તમારા લક્ષ્યનું પાટિયું આડું આવે છે કે અહીંથી કૃષ્ણ પ્રાપ્તિ આટલા કિલોમીટર દૂર છે? નહીં આવે. કારણ કે રસ્તો એ રોંગ છે, રસ્તો છે એ સાચો નથી. એટલે એમ કહેવામાં આવ્યું છે કે તમે ગમે તેટલા દોડો, તમે ગમે તેટલા એ પાવરધા હો, પણ એ દોડવું જો સાચી દિશા ન હોય તો બધું વ્યર્થ, તમારું કૌશલ્ય બધું વ્યર્થ. આજે શું હોય કે સેવામાં સૂઝબૂઝ પણ સારી પડતી હોય, સાજ સિંગાર સજાવટ આ બધામાં પારંગતતા હોય, પણ ઘરે ન કરે અને એ કોઈ એવા સ્થાન ઉપર કરે તો એનો અર્થ શું? બધું વ્યર્થ. પ્રભુએ તો આપ્યું છે કે સૂઝબૂઝ સારી પડે, આપણને પણ એમ થઈ જાય, ચક્કર આવી જાય કે ઓહો આટલું ધ્યાન પડે શિંગારમાં, સેવામાં. વર્ષોત્સવનો ક્રમ મોઢે હોય કે આજે આ વસ્ત્ર, આ શિંગાર સામગ્રી, આ કીર્તન આ ગવાય, કીર્તનો પણ મોઢે હોય, પણ ઘરે ન કરતા હોય, પણ હોય ક્યાંક બીજે. એના માટે કહેવાયું છે કે ભાઈ ગમે તેટલું સામર્થ્ય હોય, તમે દોડો, પણ દિશા સાથે ન હોય તો પછી એ દોડવું વ્યર્થ છે. જવું છે ક્યાં અને મહેનત તમે ક્યાં કરી રહ્યા છો? પણ એ જો કૃપા હોય મહાપ્રભુજીની, તો આપણને કોઈ પણ પ્રસંગ જીવનમાં એવો બને કે વસ્તુ યાદ આવે કે અત્યાર સુધી દોડ્યા એ બધો ખોટો રસ્તો હતો, હવે સાચા રસ્તે વળી ગયા છે.
છતાં પણ હવે આટલા વર્ષો પછી આપણે ભટકીને અહીંયા પહોંચ્યા છીએ, તો એક ડગલું આ સાચા રસ્તા ઉપર ભરવા માટે પ્રયત્ન કર્યો ને, તો એનું પ્રાયશ્ચિત થઈ ગયું કે આખું જીવન ભલે એ આંધળી દોટ કરી અલગ રસ્તા ઉપર, હવે આપણે સાચા રસ્તા ઉપર એક ડગલું ભલે મંડાય આ જીવનમાં, પણ એ 100 ડગલા જેટલું એનું સામર્થ્ય હશે. એટલે આપણું જે તત્વ જ્ઞાન છે એ શું છે? શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ, એ આપણું તત્વ જ્ઞાન છે. એને સમજ્યા વિના સેવાનો સિદ્ધાંત સમજી શકાશે નહીં, એટલું એ મહત્વનું છે. એટલે એ આપણો વિચાર છે કે શુદ્ધાદ્વૈત નું મહત્વ એટલું બધું છે કે શુદ્ધાદ્વૈત વિના પુષ્ટિ માર્ગ છે એ અધૂરો કહેવાય. શુદ્ધાદ્વૈતનું જ્ઞાન જ્યાં સુધી ન લે ત્યાં સુધી સેવામાં પણ સ્થિરતા આવે નહીં. અને એ આ ગ્રંથ જોશું ત્યારે આપણને ખ્યાલ આવશે કે તત્વજ્ઞાનથી જ તો શરૂઆત થઈ શકે છે. આપણા સ્વરૂપ પ્રત્યે આપણે જો જાગૃત હોઈએ તો પછી કહેવું ન પડે કે સેવામાં પ્રવૃત્ત થાઓ. કેમ ન કહેવું પડે? તો કે ભાઈ મનથી પ્રભુએ પ્રવાહ સૃષ્ટિ પ્રગટ કરી. મન ચંચળ હોય તો પ્રવાહ સૃષ્ટિ ચંચળ હોવાની, એનું એક સ્થાન ઉપર મન નથી લાગવાનું. વચસા વેદ માર્ગમ. હવે જો ગુરુના સદુપદેશ કેવી રીતના સ્થિરતા આપે છે, તો કે ભાઈ પ્રભુના સ્વરૂપ સેવામાં પ્રીતિ હોય, પણ અધિક તો એની નામ સેવામાં પ્રીતિ વધારે હોય. વ્રત, જપ, હોમ, દાન, તપ આવા બધામાં એને વધારે રુચિ હોય. સમજી જવાનું કે મર્યાદા રુચિ, પરંતુ સેવા કરવાનું કેવું ન પડે. સ્વગત સહજ સ્વભાવ જ સેવાનો ઘડાયેલો હોય તો પુષ્ટિમ કાયેન નિશ્ચય. જો આપણે પુષ્ટિ માર્ગી તરીકે ગર્વ લેતા હોઈએ તો સહજ સ્વભાવ આપણો સેવાનો હોવો જોઈએ, અને સેવા માટે જ પ્રયત્ન હોવો જોઈએ. તો સેવા માટે પ્રયત્ન પહેલા શેનો છે? તો કે તત્વજ્ઞાનને સમજવા માટેનો, આપણી ફિલોસોફીને જાણવા માટેનો. ભલે એ સેવામાં પ્રવૃત્ત નથી થયો, પણ જો એ સંપ્રદાયને જાણવા માટે પ્રયત્ન કરે છે તો પણ એ સૌથી મોટી સેવા કરી રહ્યો છે. વર્તમાન સમયની અંદર મહાપ્રભુજીના ગ્રંથોનો અભ્યાસ કરવાની ઈચ્છા થવી અને એ અભ્યાસમાં પ્રવૃત્ત થઈ જવું સૌથી મોટી સેવા વર્તમાન સમયની અંદર કહેવામાં આવે છે. એટલે સિદ્ધાંત મુક્તાવલીમાં જેમ શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત થઈ તો એ વસ્તુ સર્વ સિદ્ધાંત સંગ્રહથી થઈ. સ્વસિદ્ધાંત વિનિશ્ચય ન આવ્યો, એ તો ત્રીજા ક્રમ ઉપર આવ્યો છે. વિષય વસ્તુ શું છે કે જ્યાંથી આપણે સાધનોમાં માથા પછાડીને ભટકીને હવે જ્યાં આવ્યા છે મૂળ રસ્તા ઉપર, જગ્યા ઉપર, જ્યાં સુધી ચિત્તની ચંચલતા હોય, અનેક કામનાઓ મનમાં એ ક્રિયમાણ થતી હોય, ત્યાં સુધી પુષ્ટિ ભક્તિ સંપ્રદાય કેવી રીતના ફલીભૂત થઈ શકે? વાર્તા સાહિત્ય પ્રમાણ છે એના માટે કે અત્યારની જેમ કે અમારા જેવા લોકો ગુરુપદ ઉપર બેસી ગયા અને ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા, જે આવે એને નામ દીક્ષા ને જે આવે બ્રહ્મસમન દીક્ષા નહીં. વાર્તા સાહિત્ય કંઈક જુદો જ પ્રસંગ બતાડે છે. એક ભગવદીયની વાર્તામાં એવું આવે છે કે એને જગદીશના દર્શન કરવા માટેની તીવ્ર ઈચ્છા. હવે ઘરેથી એ નીકળી જાય, પિતા પાસેથી દ્રવ્ય લેતો જાય. એક વખત પિતાને એમ થાય કે તમે જગદીશના દર્શન કરવા જાઓ છો તો જગદીશ કઈ તમને રૂપિયા મોકલે છે ટિકિટ ભાડાના કે હું આપું છું એટલે જાઓ છો? તો દેવી જીવ હતા એટલે ખોટું લાગે એવું મનમાં કે તમે જગદીશ ઉપર પ્રશ્ન કર્યો. એ શું ન આપી શકે? બધું એ જ તો આપે છે, પણ હવે મારે તમને બતાડી દેવું પડશે કે જગદીશ શું આપવા સમર્થ છે. એ જ ક્ષણે જગન્નાથજીના દર્શન કરવા માટે નીકળી ગયા. પાસે કંઈ હતું નહીં, પણ મનમાં આવો ભાવ હતો, આવી ટેક હતી કે મારે મારા પિતાને બતાડી દેવું કે જગદીશના ભંડારામાં કંઈ ઉણપ નથી, ખામી નથી. એ આખા જગતનું પાલન કરે છે, મારું શા માટે નહીં કરે? આવા દ્રઢ સંકલ્પ સાથે નીકળ્યા.
રસ્તામાં મહાપ્રભુજીનો મેળાપ થઈ ગયો. દેવીજીઓ હતા, જાણી ગયા કે આ તો આપણા જ ઉદ્ધાર માટે પધારેલા સાક્ષાત શ્રી કૃષ્ણ છે. તો કે હવે બધી વાત જવા દો, શરણે લઈ લ્યો. મહાપ્રભુજી પ્રમેય બલથી જોયું કે અત્યારના શરણે લઈ પણ લઉં, ફાયદો શું? તને સંપ્રદાય તો ફલીભૂત થવાનો નથી. તો કે એવું શા માટે? તો કે તારા હૃદયમાં હજી કૃષ્ણ પ્રાપ્તિની તીવ્ર ઝંખના નથી. તારા હૃદયમાં તો એવો વિચાર છે કે પિતાને જગદીશનું મહાત્મ્ય બતાડવું છે. એટલે એકવાર તમે જગદીશના દર્શન કરવા પહોંચો, ત્યાં તમને એ જે પણ કંઈ જગદીશ દ્વારા મળે એ તમારા પિતાને બતાવો. પછી શેષ ઈચ્છા કંઈ સંસારિક રહી ન જાય તો મારી પાસે આવજો, ત્યારે હું તમને શરણે લઈશ. એટલે આ શું કઈ વાતને ઇંગિત કરે છે, કઈ વાત તરફ ઈશારો કરે છે? કે પુષ્ટિ ભક્તિ સંપ્રદાય આ રીતના ટકેસેર ભાજી ટકેસેર ખાજા આપણે બધાએ લઈ પણ લીધી હશે દીક્ષા, પણ જ્યાં સુધી તીવ્ર ઝંખના કૃષ્ણ પ્રાપ્તિની ન હોય ત્યાં સુધી સંપ્રદાય આપણને કોઈ રીતે ફલીભૂત થઈ શકે નહીં, કોઈ રીતે સહાયક થઈ શકે નહીં. તો એના માટે શું કરવું પડે? તો કે ભાઈ અગ્નિ હોય તો અગ્નિને વધારવા માટે શું કરવું પડે? તો કે અંદર કાષ્ઠ ઉમેરવું પડે. તો એ અગ્નિ આપણો પ્રભુ પ્રત્યેનો ભાવ સ્નેહ છે. એ અત્યારના તો શું બહુ એ હવે સેજ વધ્યો છે, બાકી ભારેલો અગ્નિ છે, એના ઉપર રાખ દાબી દીધેલી છે. અંદર અગ્નિ છે ખબર નથી, પણ એ રાખ દૂર થાય અને સત્સંગ રૂપી કાષ્ઠ એમાં પડે તો અગ્નિ પ્રજ્વલિત થાય. એના માટે આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ક્યાંક આગળ જઈને આપણને સમજમાં આવે અને પછી કોઈ શેષ ઈચ્છા રહી ન જાય ત્યારે એ આપણે કૃષ્ણ પ્રાપ્તિ તરફ આગળ વધી શકીશું. અત્યારના તો પ્રયત્નશીલ જ છીએ, એટલે મનમાં કંઈ એવું રાખવાની જરૂર નથી કે સેવા કરી લે તો ઓહો બહુ મોટું કર્તવ્ય આપણે તો પાલન કરી લીધું છે. નહીં, સેવા એ સેવાય નથી. હમણાં સમજશું સેવાનું એ સ્વરૂપ લક્ષણ ને કાર્ય લક્ષણ એ સમજશો તો બધું આપણને દૂધ ને દૂધ અને પાણીનું પાણી થઈ જાય. કે આપણે એવું મનમાં ન રાખવું જોઈએ કે બહુ આપણે તો કરી લીધું, કે અભ્યાસ એ કરીએ છીએ. ના ના, એ તો પ્રયત્ન છે, એ તો કેટલા વર્ષો કરવા પડશે એ તો મહાપ્રભુજીને ખ્યાલ. કયો તો એક ક્ષણમાં થઈ જાય. ગ્રંથ જેના માટે રચાણો છે, ભાઈ ઈચ્છા કરી કે મારે તો માનસિક સિદ્ધિ જોઈએ છે, મહાપ્રભુજી તો એ પણ દેવા સમર્થ છે, પણ એ ચીલો ન ચિતરી દેવાય. બધા માટે એ ન હોય. બાકી તો આપણી જેમ આળસુ લોકો છે એ જ ઈચ્છે કે અમને માનસીનું દાન કરી દો. આ બધું સવારથી મંગલાથી સેન સુધી ને પાછો અભ્યાસ કરવો, એના કરતા એ બેઠા રહે એસીમાં અને આંખ બંધ કરી લઈએ એટલે માનસીમાં લીન થઈ જાય. આપણા માટે કંઈક માનસીની જુદી વ્યાખ્યા છે. મહાપ્રભુજીની દ્રષ્ટિએ માનસી સર્વોત્તમ અવસ્થા છે. તો બાલબોધની શરૂઆત ત્યાંથી થાય છે કે જ્યાંથી આપણે નીકળીને હવે સન્માર્ગ તરફ વળી રહ્યા છીએ, તો એ જે અંદર આપણા જે જૂના લીસોટા છે, પાછા જૂના ઘા છે, એ લીલા ન થવા જોઈએ. એના માટે સર્વ સિદ્ધાંતનો સંગ્રહ કરીને બતાડી દીધો કે તમને જે જે બાબતમાં ફલની આશા છે ને એ ફલ નાશવંત છે, ક્ષણિક છે. શાશ્વત ફલ જો જોતું હોય તો મહાપ્રભુજી કહે છે કૃષ્ણ સેવા સદાકાળ. તો તમને સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય. પણ તમને ખાલી દુઃખ દૂર કરવાની, પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાની ને એવી જ આશા હોય તો બે હાથ જોડીને વંદન કરી લો. તમને કંઈ ખાસ ઉપદેશ આપવાની આવશ્યકતા નથી. પણ આ તો બધું મારે નથી જોતું, મારે તો સ્વરૂપાનંદ ભજનાનંદનો આનંદ જોઈએ છીએ. તો મહાપ્રભુજી કહે છે કે કંઈક ઉપદેશ તમને કરવો જોઈએ, તો સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય થઈ શકે. બધા માટે સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય ન હોય, પણ એવા કોઈ વિરલ હોય કે જેને સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય મળે. પણ આપણે તો સૌભાગ્યશાળી છીએ કે આપણને તો એ મળી રહ્યો છે, સ્વસિદ્ધાંતનો વિનિશ્ચય મળી રહ્યો છે. હવે એ પણ વિષય વસ્તુ મેં ધ્યાન દોરી હતી કે બાલબોધ ગ્રંથ ભણતા હતા ત્યારે મોક્ષના વિષયમાં મહાપ્રભુજીએ વિચાર કર્યો હતો કે ઈશ્વર વિચારિત અને જીવ વિચારિત. જીવ વિચારિતનું તેમાં વર્ણન આખો આપણે અભ્યાસ કરી ગયા. પણ ઈશ્વર વિચારિત મોક્ષ કેવો હોય? જેમ કે વેદમાં બતાવેલા ધર્મ અર્થ કામ મોક્ષ, ત્યાં તો આપે સાધન ને સાધ્ય યુક્ત બંને ત્યાં કહેવાયેલા જ છે. અહીંયા કોઈ કહેવાની આવશ્યકતા નથી.
પણ જીવ વિચારિત જે મોક્ષની ચર્ચા છે એ વિસ્તૃત આપે કરી, પણ ઈશ્વર વિચારિત મોક્ષ શું છે એ રાખી દીધું. એ હવે અહીંયા ખ્યાલ આવશે કે ઈશ્વર વિચારિત મોક્ષ શું હોઈ શકે એ સિદ્ધાંત મુક્તાવલીમાં જઈને આપણને ખ્યાલ આવશે. એટલે આ રીતના અહીંયા આપણે ક્રિયા પક્ષ અને જ્ઞાન પક્ષ બેયનો ઉભય રીતે વિચાર કરશું. ક્રિયા પક્ષ આચાર, જ્ઞાન પક્ષ વિચાર છે. એટલે બંને પક્ષથી જે આપણી સામે સ્વસિદ્ધાંત કહેવામાં આવશે એ છે મહાપ્રભુજીનો મુખ્ય સિદ્ધાંત, કૃષ્ણ સેવા. સિદ્ધાંત કેવી રીતના ઘણા? તો કે એમાં ક્રિયા પક્ષે હોય અને જ્ઞાન પક્ષે હોય. કારણ કે જ્ઞાન વિનાની ક્રિયા તો ભારરૂપ થઈ જાય. શાસ્ત્ર એમ કહે છે કે જ્ઞાન વિના જો ક્રિયા કરો તો એ ભારરૂપ થઈ જાય. ઘરનું કામ કેવી રીતના ભારરૂપ થઈ ગયું? જ્ઞાન વિના પરાણે કરવું પડતું હોય એટલે. પણ સેવાની બાબતમાં એવું તમે ન વિચારતા. એટલે પેલા સેવાના સ્વરૂપને સમજી લેજો, એટલે કે ભારરૂપ ન થાય. આ સેવા કોની છે? આ સેવા શું ફલદાયી છે? સેવા પુષ્ટિ ભક્તિ માર્ગની અંદર જ સેવા શબ્દ શા માટે, અન્ય માર્ગની અંદર સેવા શબ્દને કયા અર્થમાં લેવામાં આવે છે? આ બધો ડિફરન્સ જો આપણી સામે આવે તો આપણને એમ લાગે કે કંઈક વિલક્ષણ કાર્ય આપણે કરી રહ્યા છીએ. અને મહાપ્રભુજી અદય દાન દક્ષશ્ચ છે તો કેવું આપણને દાન કર્યું છે કે જે દેવતાઓને પણ દુર્લભ છે, આજે એ આપણને સહજમાં પ્રાપ્ત આપણા ઘરની અંદર કરાવી દીધું છે. એના તરફ જો આપણે ધ્યાન દઈએ ને તો આપણને એ ખરેખર આ વિલક્ષણતાનો ખ્યાલ આવે. ગયા વખતે તમે ભગવત સેવાનો વિચાર એ તમને કહેવામાં આવ્યો હતો. પણ સેવા માટે એક બીજો શબ્દ પણ વાપરવામાં આવે છે, જેને કહેવાય છે ભજન. ભજન એટલે પણ સેવા. ઘણી જગ્યાએ સેવા શબ્દ ન વાપરો હોય પણ ભજન શબ્દ વાપરો હોય. ભજન એટલે સેવા જ. કોઈ એ ઝાંઝ પખાવત સાથે કીર્તનો ગાવો એ ભજન અલગ પ્રકારના, પણ ભજનનો મુખ્ય અર્થ થાય છે સેવા. કારણ કે સેવા અને ભજન બંને શબ્દની વ્યુત્પત્તિ એ ભજ ધાતુ ઉપરથી કરવામાં આવી છે. ભજ ધાતુ ઉપરથી આ ભજન શબ્દ પણ બન્યો અને ભજન એટલે સેવા. અને મુખ્ય ભજનનો અર્થ થાય સેવા કરવી. હવે એ ભજ ધાતુ ઉપરથી પણ એક બીજો શબ્દ બન્યો. આ તો બન્યો જ ભજન અને સેવા, પણ એક હજી શબ્દ બન્યો જેને આપણે ઓળખીએ છીએ ભક્તિ. ભક્તિ. આમાં ભજને એક્ટિંગ પ્રત્યય લાગ્યો છે. એક્ટિંગ પ્રત્યય લાગ્યો એટલે શું થઈ ગયું? સેવા કરવી પણ પ્રેમ સહિત કરવી. પ્રેમ સહિતની સેવા એનું નામ ભક્તિ. તો એ ભજ ધાતુને એક્ટિંગ પ્રત્યય લાગવાથી ભક્તિ શબ્દ બન્યો અને એ પ્રત્યયનો અર્થ થાય છે પ્રેમપૂર્વક. એટલે સેવા કરવી, ભજન કરવું, પણ કેવી રીતના કરવું? પ્રેમપૂર્વક. ખાલી સેવા શબ્દ આવે તો ત્યાં એમ સમજવું કે કોરો કર્મકાંડ નહીં, પણ સ્નેહ પ્રેમ સહિતની સેવા, એને જ સેવા કહેવાય. આ ડિફરન્સ છે. મર્યાદા માર્ગમાં પૂજા હોય, પૂજા પણ આપણે લેશું ત્યારે પૂજાની અંદર પણ સેવાનો જ ભાવ હશે, પણ મર્યાદા માર્ગીય જીવોની અંદર પૂજા મહાત્મ્ય જ્ઞાન સંયુક્ત થાય. સ્નેહની જ્યાં બહુ જરૂર રહેતી નથી, પણ આપણામાં સુદૃઢ સર્વતો અધિક સ્નેહ છે. એ આપણી ભક્તિનો પ્રકાર જુદો છે. એટલે સ્નેહપૂર્વકની સેવા. અને સેવા શબ્દમાં શેવ ધાતુ આવે છે. સેવ. શેવનો અર્થ પ્રત્યયનો એવો થાય કે પોષણ કરવું, સેવન કરવું. શેવ ધાતુનો અર્થ એવો થાય, સેવા છે ને તો એમાં શેવ ધાતુ છે. તો સેવ ધાતુથી અર્થ શું થઈ જશે? પોષણ કરવું, સેવન કરવું. માળામાં
પક્ષી ઈંડા મૂકે, પછી એ ઈંડા તો જડ છે, અંદર કંઈ દેખાતું નથી, પણ પક્ષીનો વિશ્વાસ છે, શ્રદ્ધા છે કે આની અંદરથી મારું બાળક જન્મ લેશે. પોતાના શરીરની ગરમી આપીને એનું એ સેવન કરે તો એ શ્રદ્ધા અને વિશ્વાસ ના લીધે એ ઈંડામાંથી બચ્ચાનો જન્મ થાય. તો આ સેવ ધાતુથી સેવા એટલે કેવી કે આપણે પોષણ કરીએ છીએ, આપણા ભાવનું પોષણ કરીએ છીએ. ઠાકોરજી બિરાજે છે એ વસ્ત્ર હોય, ચિત્ર હોય, કાષ્ઠમાંથી, ધાતુમાંથી, શિલામાંથી ઘડાયેલી મૂર્તિ હોય, પણ આપણે એને મૂર્તિ માનતા નથી. આપણો વિશ્વાસ છે, આપણી શ્રદ્ધા છે કે આ સાક્ષાત પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. એટલે આપણે એની સેવા કરીએ છીએ, એનું પોષણ કરીએ છીએ, સેવન કરીએ છીએ કે આમાંથી જ મને એ સાક્ષાત સ્વરૂપાનંદ અને ભજનાનંદ પ્રાપ્ત થાય છે. તો ચાતક પક્ષી પણ વિશ્વાસ જળ મેઘ ઉપર રાખે, તો જળ મેઘ જો ચાતક પક્ષીના વિશ્વાસે સ્વાતિ નક્ષત્રમાં વરસતો હોય તો આ મેઘ શ્યામ કેમ ન વરસી શકે? એ સેવા શબ્દની અંદર સેવ ધાતુ પોષણ અને સેવન કરવું એ અર્થમાં છે. એટલે સેવાનું જ કેટલું બધું એ અર્થ સુંદર રીતે કરવામાં આવ્યો છે. કૃષ્ણ સેવા, પણ કૃષ્ણ સેવા એટલે કૃષ્ણનું સેવન કરવું, કૃષ્ણનું પોષણ કરવું. કારણ કે એને મૂર્તિ ન માનવું, એને લૌકિક ભાવથી ભજવો જોઈએ નહીં. કારણ કે એ આપણા માટે જ, આપણા ઉદ્ધાર માટે જ પ્રગટ થયો છે. આ ચિત્ર નથી, આ મૂર્તિ નથી, આ સાક્ષાત છે. એવા ભાવથી ભજ ધાતુથી પ્રેમયુક્ત, પ્રેમ સહિત ઇક્તિમ પ્રત્યે લાગ્યો તો ભક્તિ ત્યારે થશે કે પ્રેમ સહિત કરશો ત્યારે. સેવા તો કે શ્રદ્ધા અને વિશ્વાસ વિના સેવા શક્ય નથી. જેમ પક્ષી પોતાના ઈંડાને સેવે, પણ એમાં એની શ્રદ્ધા છે કે આમાંથી મારું બાળક જન્મ લેશે, એટલે એ પોતાના શરીરની ગરમીથી નિત્ય એનું સેવન કરે છે. શ્રદ્ધા અને વિશ્વાસથી જેમ એમાંથી બાળક જન્મ લે છે, એમ ગમે તે પછી એ ધાતુ હોય, શિલા હોય, પથ્થર હોય, પ્રહલાદજીને એક થાંભલાની અંદર એ પ્રભુના સ્વરૂપની એને પ્રતીતિ થઈ રહી હતી, તો ભક્તના વચનોને સિદ્ધ કરવા માટે એ થાંભલામાંથી પણ પ્રગટ નરસિંહ અવતાર રૂપે થઈ શકતા હોય, તો આપણા માટે વસ્ત્રમાંથી પણ કેમ પ્રગટ ન થાય? વાલુકાજીની એ થેલી બિરાજતી હોય યમુનાજીની રજ, તો એમાંથી પણ સાક્ષાત સ્વરૂપાનુભવ કેમ ન થાય? આપણામાં એ બિરાજતા પ્રભુનું કોઈ હવે ચિત્ર નથી, એની ફ્રેમ છે એ ફ્રેમ નથી, કાચ નથી, બધું આપનું સાક્ષાત સ્વરૂપ શ્રીઅંગ છે. તો એ સાક્ષાત ભાવથી આપણે સેવા કરવાની છે. એટલે મુખ્ય ડિફરન્સ છે પૂજા અને સેવા. બેયનું પાર્થક્ય જો સમજીએ તો આપણને આપણી જે ક્રિયાઓ છે એ કેટલી વિલક્ષણ છે એ ખ્યાલ આવે. પહેલો ડિફરન્સ એવું છે કે પૂજા શું હોય? સામાન્ય રીતે કોઈ પણ દેવી દેવતાઓના એ વ્યૂ હોય કે અવતાર હોય, એને ઈષ્ટ માનીને પૂજા થતી હોય. પણ જ્યારે સેવામાં શું છે ભેદ? સેવામાં એ છે કે પૂર્ણ બ્રહ્મ શ્રી કૃષ્ણ સિવાય અન્ય કોઈ અંશને, તત્વને ઈષ્ટ માનવામાં આવતો નથી. એ સેવા છે. પૂજા તો ઘણા બધા દેવી દેવતાઓની પણ થાય, એ અવતારની પણ થાય, અંશની પણ થાય, એ ભક્તોની પણ થાય. પૂજા હનુમાનજીની પણ થાય. તો એ પૂજા અલગ વસ્તુ છે, સેવા કંઈક વિશિષ્ટ છે. પૂજામાં શું હોય? કર્મ માર્ગની અંદર વૈષ્ણવ તંત્ર પ્રમાણે શાસ્ત્રમાં બતાવેલી વિધિથી પૂજા થાય. 16 મંત્ર ઉચ્ચારથી એ પૂજા થાય. પરંતુ સેવા કેવી રીતના થાય? તો કે સારસ્વત કલ્પમાં વ્રજ ભક્તોની
રીત અને પ્રીતથી મહાપ્રભુજીના પ્રકારથી બતાવેલા પ્રકારથી સેવા થાય છે. એમાં કોઈ મંત્રનું પ્રાધાન્ય નથી. મંત્રને આધીન દેવી દેવતાઓ હોઈ શકે, પણ સર્વતંત્ર સ્વતંત્ર શ્રી કૃષ્ણ છે, મંત્રને આધીન નથી. એટલે સેવાની અંદર વ્રજભક્તોની સેવા રીત પ્રીત બ્રજજનકી જનહિત જગ પ્રગટાઈ પ્રગટ વે માર્ગ રીત દિખાય. આ ડિફરન્સ થઈ રહ્યો છે. સેવા પૂજા છે એ ઘરમાં અને મંદિરમાં નિત્ય કે પ્રાસંગોપાત થતી હોય છે એવું જોવા મળે છે. પણ સેવા આપણા ઘરની અંદર જ થઈ શકે. આ એકદમ આપણી બુદ્ધિમાં અને હૃદયમાં કંડારીને રાખવાનું કે પૂજા છે એ ઘરમાં કે મંદિરોમાં થતી જોવા મળે, પ્રસંગોપાત મળે, પણ સેવા ફક્ત આપણા સ્વગૃહમાં, અને એ પણ નિરંતર નિત્ય એ ચાલતી રહે છે. પૂજાની અંદર કોઈ પણ ચિત્ર કે મૂર્તિની અંદર આવિર્ભાવ અને તિરોભાવથી મંત્રોથી દેવનું સ્થાપન અને વિસર્જન કરવામાં આવતું હોય છે. પણ આપણા સંપ્રદાયની અંદર સેવામાં શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે ચિત્ર કે સ્વરૂપમાં સાક્ષાત ભગવત સ્વરૂપને આપણા સેવ્ય બનાવીને સેવા થાય છે. એનો અર્થ છે પુષ્ટ કરાવવા. પુષ્ટ કરાવવા એટલે કે આપણો ભાવ અથવા આપણા ગુરુનો ભાવ એ અન્ય સ્વરૂપોથી અલગ ન હોવો જોઈએ. ગુરુદેવના સેવ્ય પ્રભુ કંઈક અલગ અને વૈષ્ણવ ઉપર પધરાવી દીધા એ સેવ્ય પ્રભુ કંઈ અલગ, તો તમારો ઠાકોરજી પુષ્ટ નથી થયો. ગુરુનો પણ એ ભાવ રહે કે ભાઈ મારા ઉપર બિરાજતું જે સેવ્ય સ્વરૂપ છે એ આજે મારી થોડીક મર્યાદા છે કે હું એ સ્વરૂપ વૈષ્ણવને પધરાવી દઉં તો હું નિર્વાહ કેવી રીતના કરું, સેવા વિના હું કેમ રહી શકું. એટલે જે સ્વરૂપે વૈષ્ણવ પધરાવીને આવે તો મારો જે ભાવ છે કે મારા સેવ્ય પ્રભુમાં એ જ સેવ્ય પ્રભુ વૈષ્ણવનો છે એવો ભાવ એક યામની સેવા કરીને હું દ્રઢ કરું, પછી તમને પધરાવી આપું. તમારો પણ ભાવ એ રહેવો જોઈએ કે મારા ઉપર બિરાજતો ઠાકોરજી એ જ છે કે જે મારા ગુરુ ઉપર બિરાજેલો ઠાકોર છે. આપણે રોજ પ્રાતઃસ્મરણમાં પાઠ કરીએ છીએ, કાલિંદિમ સ્વગુરુમ ગિરિમ ગુરુ વિભુમ સ્વીય પ્રભુ ચ સ્મરેત. આ સમુચ્ચય ચ એટલે જેટલો તમે બોલ્યા, સાતેય બાળકો, સાતેય નિધિ, યમુનાજી, ગિરિરાજજી, ગુરુદેવ ઉપર બિરાજતા ઠાકોરજી, એ બધા જ મારા સેવ્ય પ્રભુની અંદર બિરાજમાન છે. એ આપણો ભાવ. આપણે મંત્રથી કોઈ આવિર્ભૂત કરતા નથી કે તિરોહિત પાછું એને વિસર્જિત કરતા નથી. એ નિત્ય બિરાજી રહ્યા છે. પૂજા માર્ગની અંદર જે પણ ચિત્ર કે સ્વરૂપ હોય એને મૂર્તિ કહેવામાં આવે છે. પણ આપણા સંપ્રદાયમાં એને સાક્ષાત ભગવત સ્વરૂપ કહેવામાં આવે છે. અમારો પ્રભુ એમ કહીએ કે અમારા પ્રભુની મૂર્તિ છે એવું નથી કહેતા, પણ સાક્ષાત અમારા પ્રભુ છે એવો ભાવ. પૂજા છે એ સવાર સાંજના મર્યાદિત સમયની અંદર કરવામાં આવતી હોય, પણ સેવા સતત આજીવન એ કરવાની હોય છે. જેમ અષ્ટયામની સેવા છે. પૂજા તો સવારના અડધી કલાકની અંદર કે જે લિમિટેડ સમય હોય એમાં કરી લીધું, સાંજે પાછો ધૂપ બત્તી ને દીવો કરી દીધો, પૂજાનું કાર્ય પૂરું થઈ ગયું. પણ આપણું તો સતત અષ્ટપ્રહર સેવા આજીવન ચાલે. હવે મહત્વનો મુદ્દો, પૂજાની અંદર પોતાના દ્રવ્યથી સ્વયં પણ પૂજા થઈ શકે, પછી પોતાના દ્રવ્યથી કોઈ બીજા પાસે પણ પૂજા કરાવી શકે. દેવાલયોની અંદર આપણે એ ભેટ આપીએ તો એમાંથી પૂજા અર્ચના બધું થતું હોય છે, એ પણ આપણે જોઈએ છીએ. અથવા બીજા પાસેથી પૈસા લઈ અને એના બદલાની પૂજા કોઈ વ્યક્તિ દ્વારા પણ થતી હોય છે.
જેમ પૂજારીને તમે આપો અમુક રૂપિયા, એટલે તમારા નામથી એ પૂજા ત્યાં કરી દે, એટલે એ મહેનત એ પૂજારી કરે, ફળ તમને મળે. પૂજામાં આ વ્યવસ્થા છે. પરંતુ સેવામાં અત્યારના કોઈને ન ગમે એવો સિદ્ધાંત છે. પણ સિદ્ધાંત છે તો શું કરવું? છે તો છે, એનો સ્વીકાર તો કરવો જ પડશે. પોતાના જ દ્રવ્યથી, પોતાના જ તનથી, પોતાના જ ઘરની અંદર સેવા શક્ય થઈ શકે. આવો કોઈ એ પ્રકલ્પ વિકલ્પ સંકલ્પ વિકલ્પ એમાં નથી જે પૂજા માર્ગમાં છે કે બીજાને પૈસા આપી અને તમે સેવા કરાવડાવી લ્યો. ન થઈ શકે. બીજા પાસેથી પૈસા લઈને તમે સેવા કરતા હો તો પણ એ સેવા થઈ શકે નહીં. સેવા તો આપણા જ એ તન મન ધનથી, આપણા જ સેવ્ય પ્રભુની, આપણા જ ઘરની અંદર, બીજે ક્યાંય નહીં. તો એ સેવા છે. અન્યથા એ પૂજા પણ નથી. પછી હવે જે પણ કંઈ હોય એ કરવા વાળો જાણે કે પછી મહાપ્રભુજી જાણે. આપણને તો એ ખ્યાલ ના કે કરે છે શું. અત્યારના અમારા ઘરની અમને જ ખબર નથી. નથી દેવાલય, નથી મંદિર, નથી પાછું અમારું ઘર. તો છે શું હકીકતે? છે શું? ક્યાં રહીએ છીએ? બગીચામાં રહીએ છીએ. અમને એ જ ખબર નથી કે આ શું છે. અમારી પર્સનાલિટી અમને ખબર નથી. ભક્ત છીએ, એક ગૃહસ્થ છીએ, સંન્યાસી છીએ શું? કે બધો આખો રિસર્ચનો વિષય છે. પૂજાની અંદર દેવતાઓને સુખનો વિચાર ન હોય. ત્યાં 12 મહિના ઠંડા જલથી જ એ સ્નાન કરાવી દેવાના હોય. પછી વસ્ત્ર માટે નાળા છડીનો વીંટો કરીને આગળ મૂકી દેવાનો હોય કે આ તમારા વસ્ત્ર. પછી એ આખું ફ્રૂટ રાખી દો, આ તમારો ભોગ. તો એ રીતના ત્યાં સુખનો વિચાર નથી. પૂજાની અંદર એક કર્મકાંડની રૂપમાં ક્રિયા છે. પરંતુ ભગવત સેવાની અંદર પ્રભુના તત્ સુખનો પૂર્ણ વિચાર કરવામાં આવે છે. અને ઋતુકાળ દરમિયાન, સમય અનુસાર દરમિયાન સામગ્રી, વસ્ત્ર, શૃંગાર, સેવાની જે વિધિ છે એ ઋતુકાળ અનુસાર હોય છે. એ સેવા છે. કારણ કે આપણે જોયું ને કે ભક્તિ તો એકતીન પ્રત્યેથી પ્રેમ સહિત સેવા. ત્યાં પ્રેમની જરૂર નથી. દેવતાઓને 12 મહિના એ ઠંડા જલથી સ્નાન કરાવતા હોય છે. કારણ કે પૂજામાં કોઈ તત્સુખનો વિચાર કરવાની આવશ્યકતા નથી. સેવામાં તત્સુખનો વિચાર થાય, એટલે જ એ સેવા થાય. એટલે જ આપણે એમ કહીએ ને કે તમે મિશ્રી, મેવો, દૂધઘર આ બધું ધરો, એ સેવા નથી. વજ્રાઘાત થઈ જાય વૈષ્ણવને. બિચારો નબળા હૃદયનો હોય તો એટેક આવી જાય કે સેવા નથી. અરે સેવા નથી, પેલા વિચાર તો કરો કે ડિફરન્સ શું છે પૂજા અને સેવા વચ્ચેનો. તમે આ જોયો છો તેમાં તત્સુખનો વિચાર કર્યો છે? તત્સુખનો વિચાર નથી થતો એટલે સેવા નથી. અને પૂજા કહી શકાય કે પૂજામાં કઈ સ્નેહ હોય નહીં. સ્નેહ હોય તો પણ એ એટલો બધો સુદૃઢ ન હોય. કારણ કે એક દેવતા તરીકે આપણાથી ઉચ્ચ કોટીમાં છે, એક આદર સન્માન આપવા પ્રત્યેનો સ્નેહ હોય. પણ આ તો આપણું જ બાળક હોય, આપણા જ ઘર પરિવારનો સભ્ય હોય, આપણો સ્નેહ જેના સાથે બંધાયેલો હોય, એ રીતના ભાવથી આપણે એની પરિચર્યા કરી રહ્યા છીએ, સેવા કરી રહ્યા છીએ. સ્નેહ સંયુક્તની સેવા છે. પૂજામાં સકામ અને નિષ્કામ બંને ભાવ જોવા મળે. અને એનું ફલ પણ એવી જ રીતના એમને લૌકિક મળે છે. પરંતુ સેવાની અંદર નિષ્કામ ભાવ જ પ્રાધાન્ય છે. ત્યાં સકામ ભાવથી સેવા ન થઈ શકે. સકામ ભાવથી સેવા કરો તો ઠાકોરજી માને કોનું? કન્ફ્યુઝન આવી જાય ને. સવારના ઉઠીને રોગી કંઈક માંગે કે ભગવાન મારો રોગ કાયમી દૂર થઈ જાય એવું કર ને. એ જ સમયે ડોક્ટર વળી પછી સેવા કરે.
કે હવે તારી સેવા આટલી બધી કરું છું તો દર્દી થોડાક વધારે મોકલ. અહીંયા રોગ દૂર કરવો છે કાયમી માટે, અને ઓલો કહે છે કે હું તારો ભક્ત છું, શું ભૂખે મરી જાઉં? કરોડો રૂપિયાના ખર્ચા કરીને ડોક્ટર બન્યો, હવે દવાખાનામાં પેશન્ટ જ ન આવે તો કન્ફ્યુઝ થઈ જાય ઠાકોરજી કે કરવું તો કરવું શું? સેવામાં તો કેવલ નિષ્કામ ભાવ, તું આપ કે ના આપ, પણ જે સ્નેહ છે એ જેમ આપણા પુત્રમાં હોય, આપણી કોઈ કામના ન હોય, એ સહજ સ્નેહ એવો સેવામાં આપણો પ્રભુ પ્રત્યે હોવો જોઈએ. પૂજાના ફળની અંદર વધુમાં વધુ તમને મળે શું? મોક્ષ. એની લિમિટ આવી ગઈ. પૂજાની અંદર વધારેમાં વધારે શું પ્રાપ્ત કરી શકો? મોક્ષ પ્રાપ્ત કરી શકો. અને સેવાની અંદર આ લોકમાં પણ ભગવત સ્વરૂપાનંદ, ભજનાનંદનો આનંદ, આ દેહ છોડ્યા પછી પરલોકમાં પણ એ આનંદ યથાવત રહે છે. એટલે શાશ્વત આનંદ, સુખની પ્રાપ્તિ સેવા દ્વારા જ શક્ય છે, પૂજા દ્વારા શક્ય નથી. પૂજાથી તો એક મોક્ષ સુધી પહોંચી શકે. પૂજાના વિધાનમાં એવું છે કે તેની ફલ પ્રાપ્તિમાં એ પૂજાની અંદર તમારો સહાયક બન્યો હોય ને, એની તો કોરી મહેનત જ થાય, એને એ ફલ મળતું નથી. પણ સેવાની અંદર તો જે સહાયક હોય, પરિચર્યા કરતો હોય, એને પણ ફલની પ્રાપ્તિ થાય છે. આ રીતના આ ડિફરન્સ મેન સેવા અને એ પૂજા વચ્ચેનો છે કે જે આપણને જાણવો ખૂબ જ જરૂરી છે. હવે સેવાની વ્યાખ્યા ઉપર જઈએ. સેવાની વ્યાખ્યા મહાપ્રભુજી શું આપે છે? કોઈ પણ વ્યાખ્યા હોય તો એની અંદર સ્વરૂપ લક્ષણ અને એનું કાર્ય લક્ષણ, એ ઉભયનું નિરૂપણ કરવામાં આવે છે. અને આ ગ્રંથની અંદર આપણે જોશું કે મહાપ્રભુજી સેવાની વ્યાખ્યા કરે છે તો સેવાનું સ્વરૂપ લક્ષણ અને સેવાનું કાર્ય લક્ષણ બંને આપ બતાડી રહ્યા છે. કૃષ્ણ સેવા સદા કાર્ય, અને એમાં સર્વોત્તમ અવસ્થા કઈ છે? માનસી સા પરામત. પણ એ કૃષ્ણ સેવાનું સ્વરૂપ લક્ષણ શું? તો એ બતાડતા મહાપ્રભુજી આજ્ઞા કરે, ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તનું પ્રભુમાં એકતાન થવું, એનું નામ સેવા. ભક્તનું હૃદય રૂપી ફૂલ, જેમ ફૂલને સોયથી તમે વીંધી નાખો, પછી એને દોરામાં ઉતારી દો તો ફૂલ આડો અવળું થઈ શકે નહીં. માળાના રૂપમાં એ એક સરીખું રે. પ્રભુના સ્નેહથી ભક્તનું હૃદય વિંધાય ત્યારે ચેતસ્તત પ્રવણમ સિદ્ધ થાય. પણ જ્યાં સુધી આપણને પ્રભુના પ્રેમનો સ્પર્શ ન થાય ત્યાં સુધી એ સેવાનું સાચું સ્વરૂપ એ આપણને અનુભવ થઈ શકે નહીં. એટલે મહાપ્રભુજી સેવાના સ્વરૂપ લક્ષણમાં સ્પષ્ટ આજ્ઞા કરે છે, ચેતસ્તત પ્રવણમ સેવા. બાકી તો બધી ક્રિયા થઈ રહી છે. કારણ કે આપણી એક ક્રિયા હોય તો એ ક્રિયાની અંદર અનુભવ થતા થતા આપણે પારંગત થઈ જઈએ. ઘરના કામમાં હવે પારંગત થઈ ગયા હો તમે બધા, કારણ કે વર્ષોથી એ કરતા આવ્યા છો. હવે કેવું ન પડે કે રસોઈની અંદર કેટલું મીઠું નાખજો કે કેટલું મસાલો નાખજો, એ તમને બાય હાર્ટ થઈ ગયું છે. કેમ થયું? તો કે આ જ વર્ષોથી એ કરતા આવ્યા છીએ, એટલે હવે તો એ એમનેમ જ સિદ્ધ થઈ જાય અને પાછું એક સરખું જ થાય, એમાં કોઈ ફરક પડે નહીં. કારણ કે વર્ષોથી કરતા આવ્યો, એનું સાતત્યતા છે. એટલે ને સેવામાં પણ એ જ રીતના પારંગત થવાનું છે. એમાં કેમ પારંગત ન થાવ? એમાં કેમ પૂછવું પડે બીજા ત્રીજાને? કેમ? અનુભવ નથી એટલા માટે. પણ એ અનુભવ કરતા રહો, સતત એને એ સાતત્યતા જાળવતા રહ્યો તો ક્યારેક ને ક્યારેક એક સમય આવશે કે ચેતસ્તત પ્રવણમ
થશે. અને આપણે એ જ તો સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. એટલે જ આપણી સેવા સાધન રૂપા કહેવાય. કારણ કે ચિત્ત પ્રભુમાં અટકે એવો સમય અત્યારના 5 કલાકની સેવા હોય તો સેકન્ડોમાં આવે. જવાબ અત્યારના સેકન્ડોમાં આવે. અમારો પણ, તમારો નહીં, અમારો પણ. એટલું જ ચેતસ્તત પ્રવણમ સેવા થાય. પણ એનું સાતત્ય જાળવતા સેકન્ડમાંથી મિનિટમાં આવે, મિનિટમાંથી કલાકમાં આવે, કલાકમાંથી પછી એ નિરંતર થઈ જાય. નિરંતર થઈ જાય એટલે એ સેવા સાધન રૂપા હતી, હવે ફલ રૂપા થઈ ગઈ. ભલે ને ગમે ત્યાં બેઠા હો, સેવા પાછી એ નિરંતર ચાલુ જ હોય. પછી યુદ્ધનું મેદાન કેમ ન હોય, દેહાનુસંધાન ભૂલીને તીર કેમ ન વાગી જાય, છતાં પણ એ ચેતસ્તત પ્રવણમ છે. તો એ સ્વરૂપ લક્ષણ છે, ચેતસ્તત પ્રવણમ સેવા. તો એ બતાડ્યા પછી કાર્ય લક્ષણના રૂપમાં આ ચેતસ્તત ચિત્તનું પ્રવણ પ્રભુમાં જો આપણે કરાવવું હોય, ચિત્તને એકતાન બનાવવું હોય, તો આપ બતાડી રહ્યા છે તત્સિદ્ધયે તનુ વિત્તજા. તત્સિદ્ધયે તનુ વિત્તજા. પોતાના જ તનથી, પોતાના જ ધનથી, વ્યાકરણની દ્રષ્ટિએ કયો કે ગમે તે દ્રષ્ટિએ કયો, આ પદ મહાપ્રભુજીએ છૂટું પાડ્યું નથી. તનુજા સેવા, વિત્તજા સેવા, માનસી સેવા, તો એવા કોઈ પ્રકાર મહાપ્રભુજીએ પાડ્યા નથી. મહાપ્રભુજીએ બંને પદને એક રાખ્યું છે, તનુ વિત્તજા. શા માટે? તો એનો સ્પષ્ટ જવાબ છે કે કર્તા એક હોવો જોઈએ. એના જ તનથી અને એના જ ધનથી એના ઉપર બિરાજતા ઠાકોરજીની સેવા એને કરવી જોઈએ. જો એ કરશે તો એને ચેતસ્તત પ્રવણમ થશે. આનાથી કોઈ પણ બીજો પ્રકાર સેવાનો તમે અનુસરણ કર્યો તો તમને ચેતસ્તત પ્રવણમ ક્યારેય થઈ શકશે નહીં. જેમ વર્તમાન સમયમાં જોવા મળે છે કે વ્યક્તિને પગાર આપીને એની પાસે સેવા કરાવડાવો એ એક પ્રકાર, પછી તમે પૈસા ફેંકીને ક્યાંક મનોરથ કરાવવો એ બીજો પ્રકાર. એનો ટાઈમ, તમારી સંપત્તિ બધું વેસ્ટ, ખોટો વ્યય. તમારા પૈસાનો વ્યય, તમારા સમયનો વ્યય, પાછી હાનિ નુકસાન કેવડું મોટું. ઘરે થોડું ઘણું કરીને ચેતસ્તત પ્રવણમ સુધી પહોંચવાના હો, પણ એ પાછું પહોંચી શકાય નહીં, કારણ કે અવરોધક થાય કે આ બધું તમે સાથે સાથે કરો છો, એ બે નાવમાં પગ રાખો છો એટલે ક્યાંય નહીં પહોંચો. ડૂબશો તો કે 100%. એટલે આપણે હવે પાર ઉતરવું છે કે ડૂબવું છે એ આપણા હાથમાં છે. એટલે ચેતસ્તત પ્રવણમ ત્યારે જ થઈ શકશે કે ઈ સેવા તત્સિદ્ધયે તનુવિત્તજા. એ એક જ કરતા હોય, એના જ તનથી અને એના જ ધનથી એના ઘરમાં એ જો સેવા કરતો રહેશે, એની સાતત્યતા નિરંતરતા જાળવશે, તો અને તો જ એને ચેતસ્તત પ્રવણમ સિદ્ધ થશે. આજ સુધી આપણો આખો એ આચાર પક્ષ આપણે આ ગ્રંથની અંદર ભણવાનો છે. હવે આવે છે વિચાર પક્ષ. વિચાર પક્ષ એટલે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. એનું પણ વિશદ વર્ણન આ ગ્રંથની અંદર કરવામાં આવ્યું છે. સૌપ્રથમ શુદ્ધાદ્વૈતનો આરંભ પરમાત્માને તેમાં વેદની અંદર બ્રહ્મ કહેવામાં આવે છે. બ્રહ્મ એટલે પહોળું, વ્યાપક, એટલે અમાપ, તેનું કોઈ માપ નથી, અનંત છે, અનાદિ છે. એ બ્રહ્મ શબ્દ એના ઉપરથી વિચારવામાં આવ્યો છે. સર્વવ્યાપક એનો અર્થ બ્રહ્મ એટલે. મહાપ્રભુજીની પહેલા પણ બ્રહ્મ, જગત અને જીવ આ ત્રણેય ઉપર વિચાર ઘણા આચાર્યોએ કર્યો અને એમના વિચાર ઉપરથી એમના મુખ્ય મતનું નામકરણ કરવામાં આવ્યું. જેમ
શ્રી મહાપ્રભુજીનો વિચાર બ્રહ્મ ઉપર, જગત ઉપર અને જીવ ઉપરથી આપના મતનું નામ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ તરીકે ઓળખવામાં આવે છે. એટલે મુખ્યત્વે આ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને પાયામાં રાખીને મહાપ્રભુજીએ સાધના પ્રણાલી, સેવા અને કથાનો ઉપદેશ કર્યો છે. એટલે મેં એક પોઈન્ટ એવો બાંધ્યો હતો કે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ વિના એ પુષ્ટિ માર્ગ અધૂરો છે. કારણ કે મુખ્યત્વે બેઝ પાયો આ છે. એટલા માટે મહાપ્રભુજીની પહેલા ઘણા આચાર્ય થઈ ગયા. શંકરાચાર્ય, શ્રી રામાનુજાચાર્ય, શ્રી માધવાચાર્ય, નિંબાર્કાચાર્ય, આ બધા મહાપ્રભુજીને પૂર્વે એ પોતાની વિચાર શ્રેણી રજૂ કરી દીધી હતી. પછી એ સંપૂર્ણ તત્વજ્ઞાનનો વિકાસ અને એનો પૂર્ણ વિરામ એટલે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ. એની અંદર તત્વજ્ઞાનનો સંપૂર્ણ પાયો આવી જાય. બધા જ આચાર્યોના મતોને તમે વિચાર કરો અને જે નિષ્કર્ષ આવે ઓટોમેટિકલી એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ થઈ જાય છે. વિબુધેશ્વર કી બાત સબ અટપટી. ત્યાં આપણને દર્શન થાય. કોઈનો વિરોધ કરવો નહીં, કોઈને ખોટા પાડવા નહીં, પણ જ્યાં જ્યાં ઉણપ ખામી છે એ બધાને એક સાથે તમે હિસાબ કરો એટલે ત્યાં શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ આવી જાય. એ મહાપ્રભુજીને વાક્પતિ, એ વિબુધેશ્વર કે બધાને એક સૂત્રમાં જોડીને પોતાનો વિચાર રજૂ કરી દે. એટલે સંપૂર્ણ તત્વજ્ઞાનનો જે વિકાસ છે એ શ્રી મહાપ્રભુજીની વિચારધારાની અંદર પૂર્ણ થાય છે. બાકી આટલા બધા આચાર્યોએ વિચાર કર્યો પણ એમાં કંઈક ને કંઈક અપૂર્ણતા, ખામી જોવા મળી છે. એ ખામીને ફૂલફિલ કરી એટલે શ્રી મહાપ્રભુજીનો એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ આવી ગયો. અને આપણને બધાને ખ્યાલ છે કે મહાપ્રભુજીએ પોતાના શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ આધારિત વિચાર છે તો એ વિચારમાં વેદની અંદર બ્રાહ્મણ, આરણ્યક, એ ઉપનિષદ, વેદાંત, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર, સમાધિ ભાષા, એ ઉપરાંત ઇતિહાસ ગ્રંથો, રામાયણ, મહાભારત, સ્મૃતિ ગ્રંથો કે જે વેદથી વિરુદ્ધ ન હોય એ બધાને પ્રમાણ તરીકે સ્વીકૃત કર્યા છે. અને મહાપ્રભુજીનું તત્વજ્ઞાન સમજીએ તો ને તો જ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની સાધના પ્રણાલી સમજમાં આવી શકે, નહીતર ન આવી શકે. આ શુદ્ધાદ્વૈતનું મુખ્ય મહાત્મ્ય છે. બધાય કે શું આવશ્યકતા છે? પ્રેમથી સેવા કરવી જોઈએ, પણ એમ સેવા ન થાય. સેવા શબ્દને સમજો, ભક્તિ શબ્દને સમજો તો એ કેવી રીતના અનુસરણ થાય તો એનો ખ્યાલ આવી શકે. એટલે એ વિચાર આપણે કરીશું કે શ્રી મહાપ્રભુજીનું જે તત્વજ્ઞાન સમજો તો જ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની સાધના પ્રણાલી, સેવા અને કથા છે તમે સમજી શકો. એના વિના તમે સમજી શકો નહીં. જો સમજ્યા હો તો એ અધૂરી સમજ છે. તો આનાથી આગળ એ શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદના મુખ્ય મુદ્દા બ્રહ્મ, જગત અને જીવ આવતા વખતે એ ત્રણેય મુદ્દા લઈ અને આપણે ગ્રંથની શરૂઆત કરવા આગળ વધીશું. બ્રહ્મ શું, જગત શું અને જીવ શું એ વિશે શ્રી મહાપ્રભુજીના વિચારોને જોઈ અને પૂર્વ ભૂમિકા સમાપ્ત કરી અને સિદ્ધાંત મુક્તાવલી ગ્રંથનો આપણે પ્રારંભ કરીશું. આટલા વિષયમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો એ અવશ્ય પૂછી શકો છો. ઓનલાઈન માધ્યમથી પણ કોઈ જોતા હોય તો એ પૂછી શકો છો. મોટેથી પૂછો. આમાં સંગ્રહ એટલે આપણે આજે સેવાના પ્રકારમાં ઘણી વાર કહીએ કે મિસ્ત્રી ને ટ્યુશન ને ઘણા સાથી તો એ આપણે ગમે એટલું સેવા પ્રભુના સુખનો વિચાર નથી કરતો એવું છે ને. પ્રભુના સુખનો વિચાર એમાં કેવી રીતના થઈ શકે? મિશ્રી, દૂધઘર તો ગમે એવા સ્નેહથી કે સેવા તો
ગમે એટલો આપણા બાળકને આપણે પ્રેમ કરી, નવા કપડાં પહેરાવો, સોનાની વીંટી પહેરાવો, સોનાથી લાદી દેવો, પણ એને જમાડો નહીં તો એ બાળકને શું કીધા કે આ બધું મને નથી જોતું, ભૂખ લાગે ત્યારે તો પછી જમવાનું જ જોઈએ ને. તો કે એ માટે તો પછી મિશ્રીનો ડબ્બો ભરી દીધો છે ને, એ થાકે રાખ ને તો એ ચાલે. એ પાછો સ્નેહ જ ન કહેવાય, એ પ્રેમ જ ન કહેવાય. કે આ પ્રેમ કરો છો કે પછી ક્રૂરતા વાપરો છો. પ્રભુએ એવું શું બગાડ્યું કે તમે એને જ ભૂખ્યા રાખો છો? એટલે તમે ત્યાં એવું વિચાર કરો છો કે એ તો પ્રભુ છે, એ તો આપણા ભાવની અંદર બધું માની લે એમ છે. તો મહાપ્રભુજી કહે છે કે આ મિશ્રી એવું કઈ બધું પકડવાની આવશ્યકતા નહીં. પ્રભુ છે તો વાર્તા પૂરી થઈ ગઈ. એને શું આપી શકાય? કઈ નહીં, બે હાથ જોડીને વંદન કરી શકાય, વંદન કરી લેવા એટલે પૂરું. પણ જો સેવા કરવી છે તો એ સ્નેહ છે એ મુખ્ય છે. અને સ્નેહ કેવો હોવો જોઈએ એ આપણો વિચાર શું કહે છે એ પ્રમાણે. કે આપણા બાળકને બધું આપણે આપીએ પણ એક જમવાનું જ ન આપીએ તો એને કેટલા દિવસ નીકળી શકે? એક દિવસે નીકળી શકે નહીં. અને એને જો ન જમવાનું આપો તો તમે બેસી ન શકો જમવા. એવું કેમ છે? તો કે એમાં સુદૃઢ સર્વતોધિક સ્નેહ છે. તો એવો પ્રભુમાં નથી. તો ત્યાં સુધી મહાપ્રભુજી કહે છે કે સેવા પધરાવવાની આવશ્યકતા જ નથી. એ ભાગવતનું વાંચન કરો, સ્વમાર્ગી ગ્રંથોનું વાંચન કરો. જ્યારે મહાત્મ્ય જ્ઞાન દ્રઢ થઈ જાય ત્યારે સ્નેહ તમારી અંદર આકાર લે ત્યારે સેવા તમે પધરાવો. સેવાની ઉતાવળ કરવાની આવશ્યકતા શું છે? પેલા સમજી લો, પછી શાસ્ત્રમાં અવગત્ય મનોવાગ્ય કૃષ્ણ સેવા. આજે એમ ન કહી શકો. આજે તો તમારી પાસે ઘણા બધા એવા સ્થાનો છે કે જ્યાં જઈને તમે શાસ્ત્રમાં અવગત્ય શીખી શકો છો, ઘર બેઠા સાંભળી શકો છો. તો એ મળી રહ્યું છે, તો એ અધ્યયન કરી અને પછી જ્યારે તમને એમ લાગે કે હા સેવા તો આ જ રીતના કરવી જોઈએ, ત્યારે તમારે સેવા પધરાવવી જોઈએ. એની પહેલા ઉતાવળ કરવાની આવશ્યકતા નથી. બ્રહ્મ સંબંધની પણ એટલી ઉતાવળની આવશ્યકતા નથી. ભલે 50 વર્ષે લેવાય, પણ લઈને પછી સેવા છે એ જરૂરી થઈ જાય. અને સેવા કેવી રીતના થવી જોઈએ આપણે અહીંયા સારી રીતે સમજ્યા. પ્રેમ ભાવથી, એને શ્રદ્ધા વિશ્વાસથી એનું સેવન કરવા માટે જ્યારે આપણી તૈયારી હોય ત્યારે બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી જોઈએ. એની પહેલા ઉતાવળ કરાવવી જોઈએ. બાળકોને પણ નહીં. પાછો એ ચીલો ચાલ્યો છે, બાળકોને બિચારાને અત્યાચાર કરે, એને ઊભા કરી દે. મહાપ્રભુજીનો ઉત્સવ આવે તો કંઈક વિલક્ષણતા લાગે કે જલ્દી બ્રહ્મ સંબંધ લેવડાવી લે તો મહાપ્રભુજીને પ્રસન્નતા થાય. નહીં, મહાપ્રભુજી રુષ્ટ થાય કે એક તો આચરણ કંઈ કરવું નથી અને ફક્ત બસ ઘોડે બેસીને ફૂલેકું ફેરવવું છે, પણ પછી ગ્રહસ્થાશ્રમનો નિભાવ નથી કરવો, છૂટાછેડા તરત આપી દેવા છે. તો આવું કરાય? જરાય ન કરાય. મહાપ્રભુજી કહે છે કે એવું જરાય ના કરાય, આ રમત નથી. એટલે એમાં ઉતાવળ ક્યારેય કરવી જોઈએ નહીં. પણ અધ્યયનનો એક સંકલ્પ કરી દેવાય. શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આવી રહ્યો છે. આવતા ગુરુવારે આપણે મળવાના છીએ અને શનિવારે જ ઉત્સવ છે, એવું થશે. તો કંઈક 16 ગ્રંથ વિશેનો વિચાર એ બધા પોતપોતાની રીતે રજૂ કરે એવો કંઈક આપણે ગોઠવીએ કાર્યક્રમ આવતા ગુરુવારે. કે એ બધાએ નક્કી કરી લેવાનું કોણ યમનાષ્ટક ઉપર બોલશે, કોણ બાલબોધ ઉપર બોલશે, કોણ સિદ્ધાંત મુક્તાવલી ઉપર બોલશે, કોણ એ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ઉપર બોલશે. તૈયારી કરીને 5-7 વાક્યો છે. તો એક સુંદર મજાનું આપણું આયોજન ઓનલાઈનના માધ્યમથી પણ એ ઉત્સવ મનાવવાનો. કોઈ એક વધાઈ બોલે, ઓનલાઈન છે ને, બધા જો એ વધાઈ પણ ગાઈ શકો. એ વધાઈ 4 જણા 4 વધાઈ કરે. મુખ્ય ગ્રંથો ઉપર 16 ગ્રંથનો આખો એક વિચાર આપે કે 16 ગ્રંથ શા માટે. તો આપણે 16 ગ્રંથ મહાત્મ્યના 5 શ્લોકો છે, એના ઉપર 5 વાક્યો બોલે અને સિનોપ્સિસ એક જણો છે એ યમનાષ્ટકથી લઈને સિદ્ધાંત રહસ્ય સુધીના સિનોપ્સિસ બોલી જાય કે ભાઈ અષ્ટવિધ ઐશ્વર્ય શ્રી યમુનાજીના અને પ્રથમ શ્લોકની અંદર આ દ્વિતીય તૃતીય એવી રીતના. તો આખો એક આપણી પાસે
એક વર્ગ તૈયાર થઈ જાય કે નવો કોઈ અનુયાયી આવે તો એને એ ષોડશ ગ્રંથની આખી ઝાંખી થઈ જાય, એવો એક કાર્યક્રમ આપણે ગોઠવીએ આવતા ગુરુવારે. અને એક ટેસ્ટ બાકી છે, એ ટેસ્ટ લઈએ તો મહાપ્રભુજીને વળી પાછી પ્રસન્ન થાય. બાલબોધ ગ્રંથનો ઘણો સમય થઈ ગયો તો એ બાલબોધ ગ્રંથનો પેપર પણ લઈ લઈએ આવતા વખતે. એટલે ઉત્સવે ઉજવાય, પરીક્ષા દેવાય. એટલે એ આવતા ગુરુવારે આપણે ક્લાસ 9:45 વાગ્યાથી ચાલુ કરી દઈશું, 11:30 સુધી. ઉત્સવ હોય તો બધું મૂકી દેવાય ને, પછી પ્રસાદ ઘરે જઈને લઈશું, મોડું તો મોડું પછી. એટલે એ આવતા ગુરુવારે આપણો શ્રી મહાપ્રભુજી ઉત્સવ વિશેષ રહેશે. તેમાં વધાઈ, કીર્તન ઇત્યાદિ અને આપણા સ્વમાર્ગીય ગ્રંથો એ ખાલી હાઇલાઇટ આપવાની તમારે બધાને રહેશે. એટલે સ્વ રીતે તૈયારી કરી અને લખીને લાવો, જોઈને ખાલી વાંચવાનું છે તમારે. ઘરેથી લખીને વ્યવસ્થિત તૈયાર કરી લેવાનું અઠવાડિયામાં. અને જે પણ કાંઈ વિષય ઉપર બોલવું હોય એ વિષયને પહેલા વોટ્સએપના માધ્યમથી મને જણાવી દેવું કે આ વિષય ઉપર મારે બોલવું છે, તો એ વિશે ગાઈડલાઈન પણ હું આપી દઈશ કે આટલું તમે લખી લો અને એના ઉપર તમે બોલજો. એટલે કંઈક બોલશો તો જ તમને કોન્ફિડન્સ આવશે, આત્મવિશ્વાસ આવશે. અહીંયા ઊભા રહીને બોલો, કારણ કે આમાં આવે કેમેરો ફરે તો નહીં, એટલે અહીંયા જ આવીને ઊભા રહીને બોલવું પડશે બધાને. એટલે બધાને સંભળાય, કારણ કે ઓનલાઈન માધ્યમથી પણ બહુ બધા વિશ્વભરમાં જોતા હોય છે. આપણે આગ્રહ તો એવો રાખીએ આખા વિશ્વથી એમાં જોડાયેલા હોય છે, એટલે એ બધા પણ આપણને જોઈ શકે અને એ લોકો પણ એ ત્યાં મનાવી શકે પોતાના સ્વર. અન્ય કોઈ પ્રશ્ન આ બાબતમાં? ધર્મ અને રિલિજિયન આ બેનો શું? ધર્મ અને રિલિજિયન બેનો શું સુબક સુમેળ છે? રિલિજિયસ એની અંદર લોજિક છે, એની અંદર તર્ક છે. જ્યારે ધર્મ છે એ આપણે કીધું કે સનાતન છે. ધર્મ એ આપણી આત્મા ધારણ કરે એને આપણે ધર્મ કહીએ છીએ. અને રિલિજિયસ એટલે વિવિધ પ્રકારના તર્કોથી જે આપણને સમજાય એ શબ્દની અંદર છે. ફરીથી જે ભૂલાણું હોય એને પાછું જોડવું એ રીતના. પણ વેદની અંદર અનાદિકાળથી આપણા ધર્મને એ સનાતન ધર્મના રૂપમાં વર્ણિત કરવામાં આવે છે. એટલે એમાં આપણે કોઈ તર્કને સ્થાન આપતા નથી. એ પ્રકાર છે. જાહેર મંદિર કયો કે દેવાલય કયો, તંત્રની દ્રષ્ટિએ પ્રાણ પ્રતિષ્ઠા અને તંત્રોક્ત વિધિ વિધાનથી જ્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે અને દેવને પ્રતિસ્થાપિત કરવામાં આવે એ સર્વ ઉદ્ધારકના ભાવથી બિરાજે અને એ પરાર્થ પ્રતિષ્ઠા કહેવાય. એને આપણે મંદિર કહીએ, દેવાલય. પણ આપણા ઘરમાં આપણા પ્રભુને બિરાજવાનું સ્થાન એને મંદિર કહીએ ત્યારે એ જાહેર નથી થતું. પણ જાહેર તો દેવાલય હોય કે ત્યાં કોઈ પણ આવી શકે, પૂજા અર્ચના કરાવી શકતો હોય તો એ જાહેર છે, એ સ્વતંત્ર ન હોઈ શકે. આપણું ઘર છે ત્યાં આપણા પ્રભુને પ્રાણ પ્રતિષ્ઠા નથી કરતા, પણ ભાવ પ્રતિષ્ઠા કરીએ છીએ. એ પરાર્થ પ્રતિષ્ઠા નથી, પણ સ્વાર્થ પ્રતિષ્ઠા છે. આપણા અને આપણા પરિવાર ઉપર બિરાજનારા પ્રભુ છે. એ કોઈની સત્તાનો અંગીકાર કરતા નથી. આપણો સિદ્ધાંત છે તનુવિત્તજાન. તો એ આપણા સ્તનથી આપણા ઘરમાં સેવા કરીએ છીએ. જ્યારે જાહેર દેવાલયોની અંદર પણ અત્યારના તમે જે મંદિર શબ્દથી, હવેલી શબ્દથી જેને ઓળખો છો એ નથી ત્યાં પરાર્થ પ્રતિષ્ઠિત દેવ, નથી સ્વાર્થ પ્રતિષ્ઠિત રહ્યો. તો હવે છે શું? નથી
એ દેવાલય, નથી એ ઘર, તો એ વસ્તુ છે શું? એ રિસર્ચનો વિષય થયો. એટલે અત્યારના જે હવેલી કહો તો ત્યાં એ દેવાલય નથી, કારણ કે તંત્રની દ્રષ્ટિએ ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા થઈ નથી, એટલે દેવાલય નથી. જો એ દેવાલય થઈ જાય તો ત્યાં જેની એ ઘર હોય એ ઘરનો માલિક છે પૂજારી બની જાય અને એ પબ્લિક ટ્રસ્ટ થઈ જાય. પછી ગમે ત્યારે ત્યાંથી તેને વિદા કરવો હોય તો એ પબ્લિક નિર્ણય લઈ શકે છે. એટલે આપણા ઘરની અંદર જે પ્રભુ બિરાજે છે, બિરાજવાના સ્થાનને મંદિર કહીએ, પણ એ આપણું સ્વગૃહ જ એ જ મંદિર. એટલે આપણો સિદ્ધાંત છે કે ઘરની અંદર પ્રભુને બિરાજવાનું મંદિર હોઈ શકે, પણ મંદિરની અંદર આપણા રહેવાનું ઘર ન હોઈ શકે. એ સિદ્ધાંત છે. આવ્યું સમજમાં? એટલે દેવાલય ક્યાં ક્યાં છે? તો કે ડાકોર, દ્વારિકા, પંઢરપુર, જગન્નાથપુરી, તિરુપતિ બાલાજી, શ્રીરંગજી, પદ્મનાભ સ્વામી, આ બધા દેવાલય છે. અને ત્યાં નાથદ્વારાનું નામ નથી મૂકવામાં, નથી નિબંધમાં, નથી સાધન દીપિકા, ક્યાંય નાથદ્વારા આવતું નથી. એટલે ત્યાં નથી દેવાલય, નથી એ અત્યારના નિજ ગૃહની સેવા. તો પ્રકાર કયો ચાલી રહ્યો છે? અત્યારના પ્રશ્નાર્થ છે. એટલે આપણે ત્યાં જતા નથી. કોઈ વિરોધ નથી. શ્રીનાથજી તો આપણા ઘરે બિરાજે છે, સેવ્ય, આપણા સ્વસેવ્ય છે, પ્રાણ શ્રેષ્ઠ છે. પરંતુ એમને જ્યાં પરિશ્રમ પડી રહ્યો હોય એવી જગ્યા ઉપર આપણે સામે ચાલીને જોવા જતા નથી. આપણને ખેદ થાય છે કે કા નિજ ગૃહમાં બિરાજવા જોઈએ, કા આપની નિજ ઈચ્છા હતી દેવ તરીકે પૂજાવાની, તો દેવાલય જ હોવું જોઈએ, જે મહાપ્રભુજીના સમયમાં હતું. પણ અત્યારના એ વ્યવસ્થાને એ ગડબડ કરવામાં આવી છે, બદલાવામાં આવી છે કે પૈસા લેવા માટે દેવાલય, પણ સેવાનો અધિકાર આપવા માટે તો કે એ નિજ ગ્રહ થઈ જાય. તમને બ્રહ્મસંબંધ છે કે નહીં, તમે વ્રત કર્યું છે કે નહીં, તો એ દેવાલયની અંદર તો બધાના પ્રભુ હોય, બધા જ પૂજા અર્ચના ઇત્યાદિ કરી શકે. તો વર્તમાન સમયમાં ખાલી દર્શન પૂરતા જ તમને સીમિત કરી દેવામાં આવે, પણ ભેટ ભેટ લખાવવા માટે દેવાલય થઈ જાય કે અહીં તો દેવાલય છે, તો એ વસ્તુ ત્યાં માન્ય થતી. દેવાલય જ હતું. સેવામાં સૌ પ્રથમ કોને રાખ્યા? બંગાળીઓને. બંગાળી તો દેવી પૂજક હતા. તો દેવાલયમાં તો એવું જરૂરી નથી કે બ્રહ્મ સંબંધી હોવું જોઈએ, કે દેવાલયમાં તો પૂજારી તરીકે ગમે તે રહી શકે. તો ત્યાં બંગાળીઓને રાખ્યા, એ વિચાર છે. અને જો દેવાલય માન્ય હોત તો અક્ષય તૃતીયાના દિવસે પાઠ બેસાડ્યા. પણ આપણે તો શ્રીનાથજીનો પાઠ સૌ ફાગણ વદ સાતમ સતગારામાં બધાયરા એ જ મનાવીએ છીએ. કેમ અક્ષય તૃતીયા હમણાં આવશે ત્યારે કેમ શ્રીનાથજીનો પાઠોત્સવ નથી મનાવતા? કારણ કે આપણા સંપ્રદાયમાં નિજ ગૃહમાં શ્રીનાથજી બિરાજે એ જ આપણને વધારે હિતકર લાગી રહ્યું છે. અને પ્રભુ પણ ત્યાં જ પધાર્યા. અને દેવાલયમાં બિરાજ્યા તો શ્રીનાથજીને પણ પરિશ્રમ થયો કે આ તો મને ભોગ નથી ધરતા, પોતાની દેવીને આગળ બિરાજાવીને એને ભોગ ધરે છે, એને કાઢવાની આજ્ઞા કરી. પછી પણ ત્યાં સેવામાં એ રાખવામાં વૈષ્ણવો જ આવ્યા. ત્યારે વૈષ્ણવનો અધિકાર હતો. રામદાસજી ચૌહાણ તો એ સેવામાં રોકાણા હતા. તો એ બધા વૈષ્ણવો જો સેવા કરી શકતા હોય દેવાલયમાં, તો અત્યારના કેમ ન કરી શકે? અત્યારના પગારદાર નોકરો રાખવાની શું આવશ્યકતા છે? પંચદ્રવિડ બ્રાહ્મણને જ સેવા સોંપવી એ તો નિજ ગૃહનો, મહાપ્રભુજીના નિજ ગૃહમાં એવો નિયમ હતો કે પંચદ્રવિડ બ્રાહ્મણ હોય એના હાથની સખડી લેવી. મહાપ્રભુજી તો એ પણ ન ચલાવતા. મહાપ્રભુજી તો સ્વયં પાકી હતા. પાછળથી એ રીત થઈ કે પંચદ્રવિડ બ્રાહ્મણોના હાથની સખડી લેવી. તો એ તો ઘરનો સિદ્ધાંત છે ને, ઘરનો નિયમ છે. દેવાલયમાં એવો સિદ્ધાંત નથી. આજે પગારદાર નોકર કે જેને શ્રીનાથજીથી કોઈ લેવા દેવા નથી, એવો વ્યક્તિ શૃંગાર સેવા કરી શકતો હોય, તો એક વૈષ્ણવ જે સાચો સ્નેહ કરે છે, પ્રેમ કરે છે, સેવા માટે મહેનતાણું પણ નથી માંગતો, તો એને કેમ સેવા કરવા દેવામાં નથી આવતું? એ વધારે હિતકર ને. કેટલો રૂપિયો બચી જાય. વૈષ્ણવને સેવા સોંપીને આવે તો એ અનાચાર પણ ન કરે અને એ પૂર્ણ સ્નેહથી સેવા કરે. પણ એવું થતું
નથી. એટલે જ્યાં શ્રીનાથજીને પરિશ્રમ પડી રહ્યો હોય ત્યાંની વ્યવસ્થાથી વિરોધ છે, શ્રીનાથજીથી વિરોધ નથી. બધાને ખોટું ઘૂંટાઈ ગયું છે કે શ્રીનાથજીનો વિરોધ કરે છે. શ્રીનાથજીનો વિરોધ તો કદી હોઈ જ ન શકે, પણ ત્યાંની વ્યવસ્થા જે ઊભી કરવામાં આવી છે, પ્રસાદ વેચાય, આ તે બધું વેચાણ થતું હોય, ત્યાં આપણને ખેદ થાય કે આવું કેમ. એટલે આપણે ત્યાં નથી જતા. આપણા ઘરની અંદર શ્રીનાથજી શા માટે ન બિરાજી શકે? વાર્તા સાહિત્ય પ્રમાણ છે કે બંગાળમાં બ્રાહ્મણ સેવક ગુસાઈજીનો નિષ્કંચન અડદના વડા અને ગોળની કણી ભોગ ધરે. ગુસાઈજી અહીંયા રાજભોગ ધરી રહ્યા છે, એ છોડીને ગોપાલપુરથી બંગાળ સુધી આરોગવા પધાર્યા. અને ગુસાઈજી રાજભોગ સરાવ્યા ત્યારે કીધું કે આજે હું રાજભોગ નથી આરોગ્યો. કેમ? તો કે આપના સેવક બંગાળમાં મને વિનંતી કરી હતી ને, ત્યાં હું એ અડદના વડા ગોળની કણી આરોગવા પધાર્યો હતો. તો આજે વૈષ્ણવ છે, ઘરે વિનંતી કરે તો કેમ શ્રીનાથજી પધારે નહીં? ઘરે જ બિરાજે છે. આપણો દ્રઢ વિશ્વાસ છે, એટલે આપણે ત્યાં જવાની આવશ્યકતા રહેતી નથી. આશ્રય કરી એક ઓનલાઈન છે. કેવી રીતે ખબર પડે કે ભગવત સેવા માટે આપણે હવે રેડી થઈ ગયા છીએ? કારણ કે સત્સંગ કરવાથી પ્રભુ પ્રતિ એવો સ્નેહ પ્રગટ થતો નથી અને ચિત્ત તો ભટકે છે. સિચ્યુએશન હવે એટલે નિષ્ઠા ડગી જાય છે. ફેમિલીમાં બધાનો સેવા કરવાનો આગ્રહ એટલો સ્ટ્રોંગ ના હોય તો સેવા નભશે કે નહીં એવો વિચાર આવે. સો હાઉ ડુ વી અન્ડરસ્ટેન્ડ ધીસ? જો સેવા એ આપણી જવાબદારી છે. ઘરની અંદર કોઈ સભ્યને પ્રભુ પ્રત્યે એટલો ભાવ ન હોય અને સેવામાં એ જોડાઈ શકે તેમ ન હોય તો એવું જરૂરી નથી કે આપણે સેવાથી દૂર રહીએ, પણ સેવાની જવાબદારી આપણે લઈએ કે સેવાની જવાબદારી મારી છે, મારે સેવા પહોંચવાની છે. ઘરના સભ્યો મને સહાયક ન થાય તો પણ સેવાનો પ્રકાર એટલો રાખીશ જેટલો મારાથી નભે એટલો, પણ સિદ્ધાંત સહમત હું એને રાખીશ. ખબર કેવી રીતના પડે કે જ્યારે સેવા કરતા હોઈએ ત્યારે એક દિવસ સેવાથી દૂર રહેવાનો સમય આવે ત્યારે મનમાં જરાક એક વિચાર આવે કે આજે મારાથી સેવા ન થઈ શકી. એ બહુ એક સ્પાર્ક છે, સ્પાર્ક. હજી કરંટ આવ્યો નથી, પણ સ્પાર્ક તો થવા જ લાગે છે કે આજે સેવા છૂટી. નિત્ય નિયમના પાઠ કરતા હોય, એક દિવસ જો સમય ન મળે, બહાર જવાનું થયું અને પાઠ છોડીને જવા પડે તો પણ તમારું મન ખેદયુક્ત હોય કે આજે મારા પાઠ ન થઈ શક્યા. એક સ્પાર્ક છે કે તમને એટલું તો હજી હવે સ્નેહ છે એ જાગૃત થયો છે કે તમે એ સાતત્યતા છોડવા નથી માંગતા. પછી તમે એટલો નિયમ બનાવી લ્યો છો કે જ્યાં હોઉં ત્યાં હું પેલા પાઠ કરી લઉં. તો એ તમે નિભાવ કરો છો કે નહીં? અને તમે પ્રભુ સાથે સંલગ્નિત, એના સુખની સાથે સંલગ્નિત રહેવા ઈચ્છો છો કે સેવા બધે બીજા વૈષ્ણવની ઘરે પધરાવી છે, પણ સુખેનથી તો બિરાજતા હશે કે નહીં બિરાજતા હોય? આવો ચિત્તમાં પ્રશ્ન થવો એટલે ખબર પડવી કે આપણો સત્સંગ છે એના દ્વારા ભાવનું પોષણ થઈ રહ્યું છે અને આપણી અંદર હવે સ્નેહ આકાર લઈ રહ્યો છે. પેલા આવા ખાલી સ્પાર્ક થાય એટલે તણખા જરે. અગ્નિ હજી નથી, પણ હવે અગ્નિની તૈયારી થઈ રહી છે. આવા વિચારો આવવા લાગે, સેવા છોડવાની ઈચ્છા ન થાય, તો એ સત્સંગથી જ થઈ શકે. આપણે બોરિંગ કરીએ તો બોરિંગ શેના માટે કરીએ? કે પાણી મેળવવા માટે. આપણને ખ્યાલ છે કે જમીનમાં પાણી છે, પણ કેટલે ઊંડે છે એ ખ્યાલ નથી. પણ આપણે શ્રદ્ધા વિશ્વાસથી 6 કલાક 8 કલાક આખી રાત મશીન ફેરવીએ, બહાર શું આવે? કાદવ, એ કીચડ, એ ગંદુ, એ બધું પાણી, એ બધું પેલા બહાર આવે. મીઠું સ્વચ્છ જલ આવશે એના માટે આપણે પ્રયત્ન તો ચાલુ જ રાખીએ છીએ. એટલે સૌ પ્રથમ ભગવત નામ, સત્સંગ, ભગવત વાર્તા ગ્રંથનું અધ્યયન કરતા કરતા ચિત્તમાં ઉદ્વેગ થશે તો શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે કે એ ઉદ્વેગને તમે થવા દો અને તમારો સત્સંગ ને ભગવત વાર્તાનો ક્રમ જાળવી રાખો. એક સમય એવો આવશે કે ઉદ્વેગ પૂર્ણ થઈ જશે, કાદવ કીચડ
બધો નીકળી જશે, કચરો બધો નીકળી જશે અને સ્વચ્છ શુદ્ધ પ્રેમ રૂપી જલ છે એ તમને પ્રાપ્ત થશે. કારણ કે શરીરમાંથી એ કચરો દૂર કરવા માટે ભગવાને એ રસ્તાઓ બનાવ્યા છે, પણ મનનો કચરો દૂર કરવા માટે કોઈ રસ્તો બનાવ્યો નથી. એ એક જ રસ્તો છે, આપણા વિચારો. જેમ અષ્ટાક્ષરની માળા લઈને બેસો, 1, 2, 3 પારા, ચોથે પારા ઉપર તો તમારું ધ્યાન બેધ્યાન થયું હોય, મન ક્યાંક ભટકતો હોય એને ભટકવા દો, પણ એ ભગવત નામની છરણી છે, ફેરવવાની ચાલુ રાખો. એક સમય એવો આવશે કે અત્યારના આ જન્મની વાત નથી, આ અંતરાત્માની અંદર જે આપણો સૂક્ષ્મ દેહ છે, આ દેહની અંદર અનંત જન્મોથી એ ભટકતો ભટકતો એ અનંત જન્મનો કચરો છે. હવે એ કચરાને સાફ કરવા માટે અમુક મહિનાઓ તો જોશે કે નહીં જોઈએ? આપણા મોદી સાહેબ એમ કહે છે કે 60 વર્ષનો જે કચરો છે એ સાફ કરવા માટે 5 વર્ષ તો જોઈએ કે ન જોઈએ? પછી એ બધી વિચાર આગળ ન થશે. તો એ રીતના આપણે ભગવત નામની છરણી જો સતત ફેરવશું, અડધે 2 કલાક મશીન ચલાવ્યું કે હવે જલ નથી આવતું ને રહેવા દે, તો જલ પ્રાપ્ત થાય. 800 ફૂટ, 1000 ફૂટ, 1200 ફૂટ ઊંડા ઉતરી જઈએ છીએ. કેમ? કે આપણો વિશ્વાસ છે કે ત્યાં જલ આવશે. એટલે એ રીતના સત્સંગથી અવશ્ય ભાવનું પોષણ થાય છે. એ અનુભવમાં આવતા થોડો સમય લાગે છે, પણ આવશે એ 100%. તો એ અનુભવ આપણને આવા વિચારોથી થાય. અન્ય કોઈ પ્રશ્ન છે? શેષ આશ્રયનું પદગાન કરી શ્રી વલ્લભ ચંદ્ર ચલા બિના સબ જુગ માજ અધેરો ભરોસો દ્રઢ ચરણ કે સાધનો નહીં આકલીને જાસો સૂર્ય કહા श्री वल्लभाधीश की जय, श्री गोपीनाथ जी परम दयाल की जय, श्री गुसाई जी परम दयाल की जय।